ચાલો પહેલા આપણે કાલના તમને જે બે ડાઉટ હતા એ ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ અને સમજીએ. જો ક્વેશ્ચનમાં શું કહે છે, પહેલા આપણે ક્વેશ્ચનને રેડી કરીએ. અ થિન રોડ ઓફ લેન્થ L મીન્સ કે એક L લેન્થનો થિન રોડ કીધો છે, is lying along the x-axis with its end at x is equal to 0 and x is equal to L. Its linear mass density, that is mass per length, varies with x as k into x upon L raised to n, where n can be 0 or any positive number. n ની વેલ્યુ 0 બી હોઈ શકે યા કોઈ બી પોઝિટિવ વેલ્યુ. If the position of center of mass of the rod is plotted against n, which of the following graph best approximates the dependence of x on center of mass on n? ચલો ટૂંકમાં પહેલા ક્વેશ્ચનની લેંગ્વેજ તમને હેરાન કરે એવી છે. એક થીન રોડ છે, આવી રીતનો થીન રોડ હશે, આ x ઇઝ ઇક્વલ ટુ 0, આ x ઇઝ ઇક્વલ ટુ L. બટ અહીંયા છોકરાઓ તમારી લિનિયર માસ ડેન્સિટી લેમ્બડા છે ને યુનિફોર્મ નથી. ઈ એમ કે છે લિનિયર ડેન્સિટી વેરીઝ વિથ x એઝ, તો લેમ્બડા વેરી થાય છે x સાથે. એનો રિલેશન આપ્યો છે k ઇન્ટુ x રેસ ટુ n અપોન L રેસ ટુ n. તો મારે આના સેન્ટર ઓફ માસનો n સાથેનો ગ્રાફ પ્લોટ કરવાનો છે. તમે જો સેન્ટર ઓફ માસનો n સાથેનો ગ્રાફ મારે પ્લોટ કરવાનો છે. ટૂંકમાં પહેલા મારે એનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવાનું છે. એ સેન્ટર ઓફ માસ જે મળશે ને એમાં n ક્યાંક આવશે અને n ની અલગ અલગ વેલ્યુ મારે પુટ કરતી જવાની છે, જોવાનું છે કે કયો ગ્રાફ આમાંથી રિપ્રેઝન્ટ કરી શકાય. તો પહેલા આપણે છોકરાઓ તમને ખબર જ છે કે જ્યારે આવી રીતનો રોડ હોય તો એલિમેન્ટ કેમ લેવાય કે હું એન્ડ થી x જેટલા ડિસ્ટન્સે ગયો, એક મેં dx લેન્થ નો એલિમેન્ટ કન્સિડર કર્યો, એનું માસ આપણે લખીએ. સો માસ ઓફ એલિમેન્ટ આપણે અહીંયા સમજી લઈએ. માસ ઓફ એલિમેન્ટ dm ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર જ છે લેમ્બડા dx કહી શકાય. કઈ રીતે લાવ્યા તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સાહેબ m બાય l. અચ્છા, આખાનું માસ m, આખાની લેન્થ l. અહીંયા એલિમેન્ટ છે તો એલિમેન્ટનું માસ dm અને એની લેન્થ dx. ઓકે, તો હવે શું કરશું, લેમ્બડાની વેલ્યુ પુટ કરો. સો dm ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ x રેસ ટુ n અપોન l રેસ ટુ n ઇન્ટુ dx. ઓકે, ચલો આ dm મળી ગયું. આપણી પાસે x એક્સિસ પર સેન્ટર ઓફ માસ લાઈ કરતું હોય તો ફોર્મ્યુલા છે xcom ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dmx અપોન ઇન્ટિગ્રેશન dm. અચ્છા, અહીંયા આપણે આ જે મેં એલિમેન્ટ લીધો છે એલિમેન્ટનો x એક્સિસ પર કોઓર્ડિનેટ x છે. સર x પ્લસ dx નો થાય? નો થાય. 2 દિવસથી સમજાવું છું કે dx ની લેન્થ વેરી સ્મોલ છે. મારી અને તમારી માટે એ એક એલિમેન્ટ છે, બટ વિથ રિસ્પેક્ટ ટુ ધેટ રોડ એક પાર્ટિકલ જ છે. તો dm ઇન્ટિગ્રેશન dmx અપોન ઇન્ટિગ્રેશન dm, લિમિટ આવવાની છે 0 ટુ l, 0 ટુ l. ચલો વેલ્યુ પુટ કરીએ અહીંયા આપણે. તો x com is equal to integration dm ની જગ્યાએ શું મૂકશું, k into x raised to n upon l raised to n into dx. આ મેં dm ની વેલ્યુ પુટ કરી છોકરાઓ, આ dm ની વેલ્યુ into x ઓલરેડી આ રહ્યું આપણી પાસે x upon integration ખાલી dm k x raised to n upon l raised to n into dx, limit 0 to l, 0 to l. k upon l raised to n, k upon l raised to n તો કેન્સલ આઉટ થઈ જવાનું છે. અહીંયા તમે ચેક કરવા જાઓ તો x raised to n છે ને અહીંયા x ની પાવર 1 છે, તો અહીંયા ઇન્ટિગ્રેશન થવાનું છે x raised to n plus 1 dx. હવે આમાં તમને ખબર પડવી જોઈએ આવું ઇન્ટિગ્રેશન હોય x raised to n plus 1 into dx, તો આમાં મેથ શું કે ઇન્ટિગ્રેશન નો જ રૂલ કે ભાઈ જે કઈ પાવર છે એમાં એક પાવર એડ કરો. સો n+1 માં એક એડ કરો તો n+2 અપોન ન્યુ પાવર, ધેટ ઇઝ n+2. આમ જ થવાનું જ ને, બીજું શું થવાનું છે.
x રેસ ટુ n x રેસ ટુ 1 એટલે x રેસ ટુ n પ્લસ 1 dx લખાય ઇન્ટિગ્રેશનનો રૂલ એમ કહે છે કે જે કાંઈ પાવર છે એમાં એક પાવર એડ ઓન કરો નવી પાવર ડિનોમિનેટરમાં આવે સો x રેસ ટુ n પ્લસ 2 અપોન n પ્લસ 2 અચ્છા હજી અપર લિમિટ ને લોઅર લિમિટ લખવાની બાકી છે અહીંયા 0 છે ને અહીંયા l છે તો મારે શું લખાય અહીંથી તો કે અપર લિમિટ x ની જગ્યાએ l મૂકો -0 એ તો પતી ગયું સો l રેસ ટુ n પ્લસ 1 સોરી n પ્લસ 2 અપોન n પ્લસ 2 અહીંયા શું આવવાનું છે x રેસ ટુ n dx છે તો ઇન્ટિગ્રેશન x રેસ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો l રેસ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 આવી ગયું અહીંથી તમે ચેક કરવા જાઓ તો આને આમ ન લખી શકો છોકરાઓ કે n પ્લસ 1 અપોન n પ્લસ 2 આવી જશે ઇન્ટુ l રેસ ટુ n પ્લસ 2 l રેસ ટુ n પ્લસ 2 અપોન l રેસ ટુ n પ્લસ 1 અને આને તમે સિમ્પ્લિફાય કરી નાખો તો xcom ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 2 આવી ગયું અને ઇન્ટુ અહીંયા છોકરાઓ l રેસ ટુ n પ્લસ 2 માઇનસ n કેન્સલ 2 માઇનસ 1 1 એટલે ઓનલી l આવી ગયું આ તમારી પાસે સેન્ટર ઓફ માસ આવી ગયું પણ અહીંયા ક્યાં તમને આના સેન્ટર ઓફ માસ ની પોઝિશન ફાઇન્ડ કરવાની કીધી હતી અહીંયા તો તમને ગ્રાફ પ્લોટ કરવાનો કીધો છે n ની વેલ્યુ પુટ કરો ચાલો n ની વેલ્યુ પુટ કરવાનું શરૂ કરીએ તો અહીંથી મને દેખાય છે ગ્રાફ પરથી પહેલા n 0 છે પહેલા n 0 n 0 તો ચાલો પહેલા હું આની અંદર તે છોકરો n ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરું તો જેવું n ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશું તો 1/2 ઇન્ટુ l એટલે xcom જે છે એ l/2 પર હોય તો ભાઈ ડી ગ્રાફ તો નો આવે કારણ કે n ઇઝ ઇક્વલ ટુ 0 માટે ગ્રાફ l માંથી સ્ટાર્ટ થઈ છે હા સી આવી શકે બી આવી શકે એ આવી શકે તો મારે હવે બીજી વેલ્યુ ચેક કરવી પડશે n ની મૂકીને હવે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકું 2 મૂકું 3 મૂકું એની કરતા બેટર છે ને કે હું છોકરાઓ અહીંયા n ઇઝ ઇક્વલ ટુ વેરી લાર્જ n વેરી લાર્જ એટલે n ની લાર્જમાં લાર્જ વેલ્યુ કેટલી થાય તો કે ઇન્ફાઇનાઇટ તો અહીંયા બી ઓપ્શન તમારો આન્સર આવી ગયો તો આમાં અટકાના હતા ક્યાં રાજકોટ ગુરુકુળ આમાં તમે અટકાના હતા ક્યાં સર ઇન્ટિગ્રેશન માં ઓલું kx ટુ n ના છેદમાં l માઇનસ l રેસ ટુ n હે ને ન્યા ઓકે બાકી કોઈને આમ થઈ ગયું એવા કેટલા સ્ટુડન્ટ હતા કે આન્સર આવી ગયો તો ઓકે ભાઈ આવું થશે એમ ઓકે ગુડ ઓકે ફાઇન સારું ગ્રાફ તમારે ટૂંકમાં ડિસાઇડ કરવાનો હતો કે આમાંથી કોના પરનો ગ્રાફ કેવી રીતનો મળે ચાલો હવે આ એક ક્વેશ્ચન છે ને હે ઈ અત્યારે મેં લખ્યું છે ડોન્ટ ડુ આ કાલે એક ભૂલથી હોમવર્કમાં અપાઈ ગયો હતો મેં કીધું ને કે આ જે છે ને તમારી પાસે આખી ડિસ્ક હોય છોકરાઓ યુનિફોર્મ ડિસ્ક હોય તો એનું સેન્ટર ઓફ માસ ક્યાં લાય કરતું હોય તો કે એના જીઓમેટ્રિક સેન્ટર પર અહીંયા ક્યાંક લાય કરતું હોય હવે આમાં તમને આટલી જ ડિસ્ક આપી છે આટલી તો મેં જે લેક્ચર શૂટ કર્યો છે ને એમાં હાફ ડિસ્કનું સેન્ટર ઓફ માસ કેમ ફાઇન્ડ કરવું હાફ રિંગનું કેમ કરવું ક્વાર્ટર રિંગ ક્વાર્ટર ડિસ્ક એ ઓલરેડી બધું શીખવાડ્યું જ છે એટલે આજે તમને ટૂંકમાં હોમવર્કમાં આપ્યો હતો પણ તમારે જે લેક્ચર તમને નથી મળ્યું હોય એટલા માટે આ તમને નથી આવડ્યું એટલે આ અત્યારે કરતા નહીં હું સમજાવીશ તો સમજાવવાનું નથી એનું એક બીજું રીઝન એ છે કે બી ગ્રુપ વાળા માટે આ કામનું નથી તો એની માટે મેં એક સેપરેટ લેક્ચર એટલા માટે રેકોર્ડ કરી નાખ્યો છે કાલ સન્ડેની રજામાં તમને મળી જશે હું અહીંથી કેવડાવી પણ દઈશ અને એમાં ક્વેશ્ચન પીપીટીમાં લઈ પણ લઈશ ચાલો હવે આ વર્કઆઉટ એક્ઝામ્પલમાં એક્ઝામ્પલ નંબર 4 એટલે PYQ 51 પછી તમારો થઈ જશે અ ક્યુબિકલ બ્લોક of ice of mass m and age L is placed in a large tray of mass capital M. એટલે કે આવી રીતની લાર્જ ટ્રે છે આવી રીતની આમ લાર્જ ટ્રે છે જેનું માસ કેપિટલ M છે લાર્જ ટ્રે છે અને ત્યાં એક છોકરો ક્યુબિકલ બ્લોક ઓફ આઈસ ઓફ માસ સ્મોલ m આવી રીતનો ક્યુબિકલ બ્લોક મૂક્યો છે આમ આવી રીતનો ક્યુબિકલ બ્લોક મૂક્યો છે ઓફ માસ સ્મોલ m એક સ્મોલ m માસનો આઈસ ક્યુબ છે if the ice melts how far does the center of mass of the system
ice plus tray come down. If the ice melt, એટલે કે જો આ બરફ તમારો પીગળી જાય છે, if the ice melt એટલે કે બરફ પીગળી જાય છે, how far does the center of mass of the system ice plus tray come down? ટૂંકમાં આ ટ્રે અને તમારો જે આઈસ છે એ બેથી કમ્બાઇન્ડ જે સિસ્ટમ બને છે, સિસ્ટમમાં અહીંયા કોને કન્સિડર કરી છોકરાઓ? સેન્ટર ઓફ માસ ઓફ ધી સિસ્ટમ આઈસ પ્લસ ટ્રે કમ્સ ડાઉન. એ કેટલું નીચે આવે છે એ પૂછ્યું છે. તો પહેલા આઈસ ક્યુબ નામ છે ને પછી હું આઈસ ક્યુબ ને મેલ્ટ કરી દઈશ. તો પહેલા ઇનિશિયલી આપણે ચેક કરવા જઈએ તો ચલો તો છોકરાઓ હું ક્યાંક ઓરિજિન તો લેવું પડશે ને યાર. ક્યાંકથી મારે સેન્ટર ઓફ માસ અહીંયા સિસ્ટમમાં કોણ આવ્યું? એક તો આ ટ્રે આવી, લાર્જ ટ્રે છે, લાર્જ ટ્રે આવી, અને બીજો આઈસ ક્યુબ આવ્યો. તો હું એક કામ કરું, અહીંયા જ ક્યાંક સેન્ટર ઓફ, અહીંયા ક્યાંક હું ઓરિજિન લઈ લઉં એમ સેન્ટર ઓફ માસ માટે. ચાલો આ મારું ઓરિજિન છે, મારે ક્યાંક ડિસાઇડ તો કરવું. તો સાહેબ અમને ન પૂછ્યું તો આપણે ગમે ત્યાં લઈ શકીએ. જનરલી ક્વેશ્ચનમાં તમને કહેશે કે આ પોઈન્ટને તમે એઝ અ ઓરિજિન કન્સિડર કરો. મેં અહીંયા એઝ્યુમ કરી, તમે અહીંથી કન્સિડર કરીને કરી શકો છો, અહીંથી કન્સિડર કરીને કરી શકો છો, કોઈ પણ જગ્યાએથી. એક વાત પાક્કું છે કે આનો સેન્ટર ઓફ માસ લાઇટ વાય એક્સિસ પર જ કરવાનું છે, એ આપણને સમજાઈ જવું પડે. મેં છોકરો અહીંયા ઓરિજિન ટ્રીટ કર્યું, આ પોઈન્ટને એઝ અ ઓરિજિન ટ્રીટ કર્યું. તો સેન્ટર ઓફ માસ નું y ની ફોર્મ્યુલા લખો, YCOM ઇઝ ઇક્વલ ટુ M1 Y1, એટલે એક સિસ્ટમમાં એક ટ્રે M1 Y1 પ્લસ M2 Y2 અપોન છોકરાઓ M1 પ્લસ M2. ચલો તો YCOM ઇઝ ઇક્વલ ટુ M1 એટલે હું અહીંયા છોકરાઓ કોને કન્સિડર કરું? તો કે M1 એટલે પ્લેટને કન્સિડર કરીએ, તો પ્લેટનું માસ M આવી ગયું. અચ્છા, હવે y1 એટલે શું થઈ ગયું? જેને તમે આખી આખી પ્લેટને પોઈન્ટ માસ તરીકે કન્સિડર કરી, પોઈન્ટ માસ એટલે જ એનું સેન્ટર ઓફ માસ. અચ્છા, કાંઈ કીધું ન હોય ત્યારે બોડીને આપણે યુનિફોર્મ જ માનશું. સમજો, જ્યારે બી ઇફ નથિંગ ઇઝ સ્પેસિફાઈડ ધેન વી હેવ ટુ એઝ્યુમ બોડી એઝ અ સિમેટ્રિક જીઓમેટ્રિક શેપ. એનો ભાઈ સમમિત ભૌમિતિક આકારનું જ છે. તો એનું સેન્ટર ઓફ માસ તો ઓરિજિન અહીંયા જ લાઈ કરતું હોય તો હું અહીંયા જ લખું છું. તો અહીંયા M, કેપિટલ M ઇન્ટુ 0 લખો, પ્લસ M2 એટલે આપણે કોને ટ્રીટ કરીએ? આખા આઈસ ક્યુબને. પણ આઈસ ક્યુબને ભૂલી જાઓ, આપણે એક પોઈન્ટને કન્સિડર કરીએ. એ પોઈન્ટ એનું સેન્ટર ઓફ માસ, તો એનું માસ સ્મોલ m છે, અને ઈ પોઈન્ટ ક્યાં લાઈ કરે છે? તો કે y ડાયરેક્શન ની અંદર. અચ્છા, આ લેન્થ L છે તો ઈ ક્યાંક L/2 એ છે. So m into L/2 upon small m plus capital M. તો અહીંથી YCOM મને સેન્ટર ઓફ માસ મળી ગયું, સ્મોલ m into L upon 2 સ્મોલ m plus capital M. આ ઇનિશિયલ થયું. હવે એ એમ કે છે કે if the ice melts, આ ત્યારની વાત હતી જ્યારે આઈસ ક્યુબ હતો. નાઉ ice cube melt. Now ice cube melts. હવે શું થશે જ્યારે બરફ પીગળશે? તો છોકરાઓ આવી સિચ્યુએશન થવાની છે કે આ પેલી કેપિટલ M માસની શું છે? તો કે ભાઈ લાર્જ ટ્રે છે. અચ્છા, મેઇન વર્ડ મેં અહીંયા તમને કીધું છે કે લાર્જ ટ્રે છે. આઈસ ક્યુબ જે છે ઈ માની લો મેલ્ટ થઈ જાય, તો મેલ્ટ થઈને આઈસ ક્યુબ માંથી શું બની જાય? વોટર. વોટર ક્યાં આવે? તો કે આમ સરફેસ પર આમ જોઈ જવાનું, વોટર અહીંયા જ આવી જવાનું. લાર્જ છે એટલે એવું પોસિબિલિટી જ નથી કે વોટર કંઈક હાઈટ સુધી આવે, કારણ કે લાર્જ પ્લેટ કીધી છે. એટલે એક્ઝેક્ટલી તમારી ટ્રેની જે સરફેસ છે ની સરફેસ પર જ વોટર આવી જવાનું છે. તો હવે સેન્ટર ઓફ માસ ન્યા જ રહ્યું ને, કારણ કે જે જગ્યાએ તમારી ટ્રે છે ઈ જ જગ્યાએ વોટર આવી ગયું. તો હવે સેન્ટર ઓફ માસ ઓરિજિન પર જ રહ્યું. તો કે પહેલા સેન્ટર ઓફ માસ ક્યાં હતું? તો કે પહેલા સેન્ટર ઓફ માસ YCOM જે છે m ઇન્ટુ સ્મોલ m ઇન્ટુ L અપોન 2 સ્મોલ m પ્લસ કેપિટલ M પર હતું. જેવું આઈસ ક્યુબ મેલ્ટ થઈને વોટર બની ગયું એટલે વોટરનું લેવલ તમારી જે સરફેસ છે એના ઉપર જ આવી ગયું, ન્યા જ રહ્યું ને. તો ધેટ મીન્સ કે આ તમારો આન્સર થઈ ગયો. તમને પૂછ્યું છે ને, ઇફ ધી આઈસ મેલ્ટ્સ હાઉ ફાર ડઝ ધ સેન્ટર ઓફ માસ ઓફ ધ સિસ્ટમ કમ ડાઉન? તો કે આ અહીં આવી ગયું એટલે YCOM જ તમારો આન્સર થઈ ગયો. અલા ખબર પડી ભાઈ બધાને? પાક્કો?
સીધો આ જ આન્સર થઈ ગયો, બીજું કઈ તમારે એમાં કન્સિડર કરવાની જરૂર નથી. આની અંદર એ લોકોએ અહીંયા ઓરિજિન લઈને કીધું છે કે છે કન્સિડર ફિગર, એટલે કઈ જરૂર નથી કે અહીંયા તમારે ઓરિજિન અહીંયા જ લેવું. મેં અહીંયા ઓરિજિન લીધું, તો તમે ઓરિજિન કોઈ બી જગ્યાએ લઈ શકો, કારણ કે એને કઈ ક્લેરિફાઈ નથી કર્યું એની અંદર, એટલા માટે. ચાલો વર્કઆઉટ એક્ઝામ્પલ નંબર 7 ડિસ્કસ કરીએ આપણે. એનું સોલ્યુશન જોઈએ, જો શું કહે છે. 2 બ્લોક્સ. અચ્છા, આની ઉપરનો એક ક્વેશ્ચન નંબર 10 ટેક્સ એક્સરસાઇઝ સાઇઝ 10 છે, HCV ની અંદર મેલ્ટ થવા વાળો. એ હવે કરજો ખાસ, કાલે હોમવર્કમાં હતું જ, તે આવડી શકે એવું જ છે, આ કઈ એમાં ટફ નહોતું. પણ ટેક્સ એક્સરસાઇઝ 10 HCV ની અંદર આ એક્સરસાઇઝ, ઓનલી એક્સરસાઇઝ, નોટ ટેક્સ એક્સરસાઇઝ, સોરી, HCV પ્રેક્ટિસ એક્સરસાઇઝ 10. હવે આ ક્વેશ્ચન સરસ છે. 2 block of equal mass small m are connected, bina mass small m are connected by a unstretched spring and the system is kept at rest on a frictionless horizontal surface. આવી રીતની એક frictionless horizontal surface છે. અહીંયા m છે, આ તમારી unstretched spring છે છોકરાઓ. ટૂંકમાં સ્પ્રિંગ એની નેચરલ લેન્થમાં છે. અહીંયા બી એક m છે અને તમે અહીંયા આવી રીતના એક F ફોર્સ એક્ઝર્ટ કર્યું છે. હવે આ જે સરફેસ છે એ તમને કીધું છે ફ્રિક્શનલેસ હોરિઝોન્ટલ સરફેસ, એટલે આ જે છે ને ફ્રિક્શનલેસ છે. ઓકે, તો શું થશે? કોન્સ્ટન્ટ ફોર્સ F is applied on one of the block, pulling it away from this other as shown in figure. આપણે ફોર્સ એક્ઝર્ટ કર્યું. પહેલા એ પાર્ટ, ફાઇન્ડ ધી, શું કહે છે? ફાઇન્ડ ધી પોઝિશન ઓફ સેન્ટર ઓફ માસ એટ ટાઈમ ટી. મારે ટી ટાઈમે પોઝિશન ફાઇન્ડ કરવાની છે. જો તમે હવે સિચ્યુએશનને આપણે આખી એનાલાઇઝ કરીએ કે છોકરાઓ આ અત્યારે અનસ્ટ્રેચ સ્ટ્રિંગ છે. અનસ્ટ્રેચ મીન્સ કે એની નોર્મલ સ્ટેટમાં છે, એવું કહી શકો. અનસ્ટ્રેચ નો મીનિંગ કે એના નેચરલ લેન્થમાં છે. જેવું અહીંયા હું ફોર્સ એક્ઝર્ટ કરીશ એટલે જો સરફેસ ફ્રિક્શનલેસ છે, એટલે એમ માસનો બ્લોક જેવો આગળ જશે એવું સ્પ્રિંગમાં એક્સટેન્શન આવશે, સ્પ્રિંગની લેન્થ ઇન્ક્રીઝ થશે. અને જેવું સ્પ્રિંગમાં એક્સટેન્શન આવે એટલે છોકરાઓ આ ડાયરેક્શનની અંદર રીસ્ટોરિંગ ફોર્સ આવે. યાદ કરો, એફઆર સ્પ્રિંગ એની નેચરલ લેન્થને પાછી લાવવા માટે રિસ્ટોરિંગ ફોર્સ એક્ઝર્ટ કરશે. અને જો તમે ચેપ્ટર 4 ની અંદર, શાયદ 4 ની અંદર આપણે સ્ટાર્ટિંગના લેક્ચરમાં હાજર હો તો ત્યાં મેં તમને સમજાવ્યું હતું કે રિસ્ટોરિંગ ફોર્સ છે ને સ્પ્રિંગની બંને એન્ડ પર હોય, સેમ મેગ્નિટ્યુડનું હોય ને ઓપોઝિટ ડાયરેક્શનનું હોય. યાદ કરો તમે. તો અહીંયા કેએક્સ આમ હશે તો પછી આ એન્ડ પર તે એફ હશે જ રિસ્ટોરિંગ ફોર્સ, સેમ મેગ્નિટ્યુડનું ઓપોઝિટ ડાયરેક્શનનું હશે. આવું આપણે કીધું હતું સ્પ્રિંગના કેસની અંદર કે રિસ્ટોરિંગ ફોર્સ સ્પ્રિંગના બંને એન્ડ પર સેમ મેગ્નિટ્યુડનું ને ઓપોઝિટ ડાયરેક્શનનું હોય. તો હવે જો અહીંયા હું બ્લોક પ્લસ સ્પ્રિંગની સિસ્ટમ કન્સિડર કરું, તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? જોવાય, સમજાય કે ફાઇન્ડ ધી પોઝિશન ઓફ ધી સેન્ટર ઓફ માસ એટ ટાઈમ ટી. ઓકે, ટી ટાઈમે મને સેન્ટર ઓફ માસની પોઝિશન ફાઇન્ડ કરવાની કીધી છે. અચ્છા, આ બંનેના માસ સેમ છે. અનસ્ટ્રેચ સ્પ્રિંગ, સ્પ્રિંગ કઈ કીધી નથી એટલે સ્પ્રિંગ આપણે આઈડિયલ જ લેવાના છે. સાંભળજો, કઈ કીધું ન હોય તો સ્પ્રિંગ આઈડિયલ લઈશ. આઈડિયલ સ્પ્રિંગ નો મીનિંગ સ્પ્રિંગ માસલેસ સ્પ્રિંગ છે. આ માસલેસ છે તો બે જ માસ રહ્યા એમ અને એમ, તો એનું સેન્ટર ઓફ માસ બંનેને કનેક્ટ કરતી લાઈન પર અહીંયા વચ્ચે જ ક્યાંક હોય, કારણ કે બે જ માસ રહ્યા એમ એમ, તો એનું સેન્ટર ઓફ માસ વચ્ચે જ ક્યાંક હશે. બટ હવે પ્રશ્ન શું આવ્યો કે મેં એક્સટર્નલ ફોર્સ આપ્યું. હવે કાલે મેં તમને યાદ કરો, already acceleration in
સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ એક ફોર્મ્યુલા કીધી હતી કે એફ નેટ અપોન ટોટલ, અને એફ નેટ ની અંદર મેં તમને સ્પેસિફાઈ કર્યું હતું કે નેટ ફોર્સ ની અંદર પાછા બે હશે, ઇન્ટરનલ ફોર્સિસ હશે ને એક્સટર્નલ ફોર્સિસ હશે, અને ઇન્ટરનલ ફોર્સિસ હંમેશા ઓલવેઝ કેન્સલ આઉટ થઈ જતા હશે. ધેટ્સ વાય મેં તમને ત્યાં કીધું હતું કે એફ નેટ એક્સટર્નલ અપોન ટોટલ માસ. યાદ કરો તમે, કાલે આ ડિસ્કશન આપણે કર્યું હતું. તો અહીંયા જો હું છોકરાઓ બ્લોક પ્લસ સ્પ્રિંગની સિસ્ટમ લઉં, બ્લોક પ્લસ સ્પ્રિંગની સિસ્ટમ માટે આની કમ્બાઇન સિસ્ટમ લેવા જાવ તો એફઆર તો ઇન્ટરનલ થઈ ગયા, તો તમારી માટે સેન્ટર ઓફ માસ ઓફ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ આવી ગયું છોકરાઓ, એસરેશન ઓફ સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ ફોર્સ. તો એક્સટર્નલ ફોર્સ તો એક જ છે, કેપિટલ એફ અપોન ટોટલ માસ. ટોટલ માસમાં m પ્લસ m2 એમ આવી ગયું. સાહેબ તમે એસરેશન ઓફ સેન્ટર ઓફ માસ શું કામ લાવ્યા? આવું તમને કેમ હોઈ ગયું? આવું મને એટલા માટે હોઈ ગયું છોકરાઓ કે સિસ્ટમ ઉપર જોવા જાઉં છું ને, કોની સિસ્ટમ? તો કે સ્પ્રિંગ પ્લસ બ્લોકની સિસ્ટમ. તો આ એફ એક્સટર્નલ ફોર્સનું કામ કરે છે, અને એક્સટર્નલ ફોર્સ એક્ઝર્ટ થતું હોય તો ડેફિનેટલી છોકરાઓ એનું સેન્ટર ઓફ માસ મૂવ કરવાનું છે, અને એના સેન્ટર ઓફ માસ મૂવ કરવાનું છે ડ્યુ ટુ એક્સટર્નલ ફોર્સ. એ સેન્ટર ઓફ માસ પાસે એસરેશન બી આવવાનું છે. અહીંયા હું સીધી હવે ઓલી ઓકે સાહેબ ઓલી ફોર્મ્યુલા એપ્લાય કરો ને, XCOM ઇઝ ઇક્વલ ટુ M1 X1 પ્લસ M2 X2 અપોન M1 પ્લસ M2. એ તમે હું કામ નો એપ્લાય કર્યું? મને તમે જો ક્વેશ્ચન રીડ કરો, ફાઇન્ડ ધી પોઝિશન ઓફ ધ સેન્ટર ઓફ માસ એટ એની ટાઈમ ટી. કોઈ ટી ટાઈમે મને કીધું છે. મને હું ખબર કે ટી ટાઈમે આ એમ ગમે એને 1 અને 2 કહું ક્યાં હશે. તો બેટર છે કે હું એસરેશન ઓફ સેન્ટર ઓફ માસ મારી પાસે મળી ગયું, તો સેન્ટર ઓફ માસ માટે આપણે છોકરાઓ ડેફિનેટલી લખી શકીએ ધેટ પોઝિશન ઓફ સેન્ટર ઓફ માસ એટ ટાઈમ ટી. અચ્છા, તો ધેટ મીન્સ કે તમે આ સ્મોલ એમ ને ભૂલી જાઓ, બીજા સ્મોલ એમ ને ભૂલી જાઓ, સ્પ્રિંગ ને ભૂલી જાઓ. તમે એક વિચાર કરો ને કે એનું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરતું હતું, અને આ સેન્ટર ઓફ માસ પાસે એસેલરેશન છે. ટી ટાઈમે એ સેન્ટર ઓફ માસની તમારે પોઝિશન જોતી છે, અને ઇનિશિયલી તો એ તમને કીધું જ છે કેપ્ટ એટ રેસ્ટ. ઇનિશિયલી તો આ ક્યાંક સિસ્ટમ રેસ્ટમાં છે, અને તમારું એસેલરેશન જે છે એ કોન્સ્ટન્ટ છે. કેમ ખબર પડી કોન્સ્ટન્ટ છે? કેપિટલ એફ ફિક્સ છે, માસ ફિક્સ છે. સો કોન્સ્ટન્ટ એસેલેટેડ મોશન માટે પોઝિશન ફાઇન્ડ કરવી હોય તો ઓલી ફોર્મ્યુલા ઓલરેડી આપણી પાસે તૈયાર જ છે. ધેટ ઇઝ x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. યાદ કરો, આ યુનિફોર્મ યા કોન્સ્ટન્ટ એસેલેટેડ મોશન માટે હતી જ તે ફોર્મ્યુલા. હા, અહીંયા ઇનિશિયલ વેલોસિટી 0 છે, તમને કીધું છે તો 0. અચ્છા, એસેલરેશન મારે x કોનું ફાઇન્ડ કરવાનું? સેન્ટર ઓફ માસ. તો ડેફિનેટલી એસેલરેશન એ કોનું આવશે? સેન્ટર ઓફ માસ નું આવશે. વેલ્યુ પુટ કરો તો XCOM ઇઝ ઇક્વલ ટુ હાફ એસેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ ની વેલ્યુ પુટ કરો, ધેટ ઇઝ ft સ્ક્વેર બાય 2m. ધેટ મીન્સ ft સ્ક્વેર બાય 4m. આ તમને પહેલાનો આન્સર આવી ગયો. ચેક કરો, સેન્ટર ઓફ માસ ની પોઝિશન એઝ અ ફંક્શન ઓફ ટાઈમ આવ્યું. ટાઈમની વેલ્યુ મૂકશો, તમને ઈ ટાઈમે સિસ્ટમનું સેન્ટર ઓફ માસ ક્યાં છે એ મળી જશે. રેડી બધાને? એટલું પાક્કું? ક્લિયર? ઓકે ફાઇન. અને હા, તમે અહીંયા એમ કીધું કે f એક્સટર્નલ હોય તો COM મૂવ કરે, તો આગળના દાખલામાં આપણે f એક્સટર્નલ કેવી રીતે મૂવ કરી નીચે આવ્યું? ફરીથી આગળના પ્રોબ્લેમ પછી અવાજ કપાનો બેન. આગળના દાખલામાં આપણે f એક્સટર્નલ આપ્યું નતું તો સેન્ટર કેવી રીતે મૂવ કરી શકે? અચ્છા, એટલે તમે ઓલા જે આપણો મેલ્ટ થવા વાળો પ્રોબ્લેમ હતો એમાં વાત કરો છો? આમાં હા, આમાં બેન એક વસ્તુ સમજો કે આમાં ઈ મેલ્ટ થઈ ગયું એટલે આઈસ માંથી વોટર બનીની સરફેસ પર આવી ગયું. આની અંદર બેન છે ઈ મારું કહેવાનું એમ છે કે પહેલા સેન્ટર ઓફ માસ જ્યારે આઈસ ક્યુબ હતો ત્યારે અહીંયા હતું, પછી મેલ્ટ થઈને સરફેસ પર આવીને વોટર બની ગયું. ધેટ મીન્સ કે સેન્ટર ઓફ માસ અહીંથી અહીંયા આવી ગયું. હવે એની પાછળનું કોઝ બેન એની ઉપર mg ફોર્સ હશે ને, પણ ત્યાં તો આપણને જ પૂછ્યું છે કે એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું. પહેલા અહીંયા હતું પછી અહીંયા આવી ગયું. ધેટ્સ ઇટ.
પહેલા મેં અહીંથી બેન ફાઇન કર્યું ઉપર કેટલું હતું, પછી જ્યાં ઓરિજિન હતું ત્યાં જ સેન્ટર ઓફ માસ આવી ગયું, ડાયરેક્ટલી મારું YCM આવી ગયું. સમજ્યા તમે? મેલ્ટ થઈને વોટર નીચે જ કેમ આવ્યું? ડ્યુ ટુ mg. રાઈટ? ઓકે ફાઇન. હવે અહીંયા સોરી આ ક્વેશ્ચનમાં હવે બી ઓપ્શન રીડ કરો. ઇફ ધી એક્સટેન્શન ઓફ ધ સ્પ્રિંગ ઇઝ x0. ઓકે, સ્પ્રિંગમાં એક્સટેન્શન x0 છે. એટ ટાઈમ t, કોઈ t ટાઈમે એક્સટેન્શન x0 છે. ફાઇન્ડ ધી ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધી બ્લોક, ટુ બ્લોક્સ એટ ધીસ ઇન્સ્ટન્ટ. શું કહે છે? If the extension of the spring is x0 at time t, કોઈ t ટાઈમે આનું એક્સટેન્શન x0 છે. Find the displacement of the two block at this instant. ડિસ્પ્લેસમેન્ટ મારે જોઈ છે. એટલે કહેવાનો શું મિનિંગ છે છોકરાઓ, કે અહીંયા હું તમને એમ કહું છું કે આની આ ફિગરને આપણે અહીંથી આમ કન્ટિન્યુ કરીએ તો ભાઈ આ જે છે આ આપણો m બ્લોક, હવે સ્પ્રિંગ એક્સટેન્ડ થઈ ગઈ, આ જે છે એ બીજો m બ્લોક, આ m માસનો બ્લોક અહીંયા આવી ગયો, સ્પ્રિંગ એક્સટેન્ડ થઈ ગઈ, આ m માસનો બ્લોક અહીંયા f છે તે, આ બ્લોક તમે જોવા જાવ તો x1 જેટલો ડિસ્પ્લેસ થયો, આ બ્લોક તમે જોવા જાવ તો x2 જેટલો ડિસ્પ્લેસ થયો. અને એમ કીધું છે કે if the extension of this spring is x0 at time t, મેઇન વાત ઈ છે કે કોઈ t ટાઈમે, જે ટાઈમે આપણી પાસે સેન્ટર ઓફ માસ ની પોઝિશન છે, જે ટાઈમે આપણી પાસે સેન્ટર ઓફ માસ નું એક્સલરેશન છે, ઈ ટાઈમે તમને એક્સટેન્શન x0 કીધું છે. ધેટ મીન્સ ઈ ટાઈમે હું લખી શકું ને કે x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ x0. સર મને આ ન ખબર પડી, હું પાછો રિપીટ કરું છું કે છોકરાઓ મેં આને એઝ્યુમ કર્યો ધેટ ઇઝ યોર ફર્સ્ટ બ્લોક, અને ફર્સ્ટ બ્લોક આપણે લઈ લઈએ છીએ, આ ફર્સ્ટ બ્લોક છે, આ સેકન્ડ બ્લોક છે. મેં એઝ્યુમ કર્યો, તમે 1 2 ગમે ને લઈ શકો યાર, એમાં કોઈ ઇશ્યુ જ નથી. તો મેં એમ કીધું કે છોકરા આ ફર્સ્ટ આ સેકન્ડ, માની લો આ x1 આગળ ગયો, આ x2 આગળ ગયો, તો x2 માઇનસ x1 x0 થઈ ગયું. ધેટ ઇઝ ધી એક્સટેન્શન ઓફ ધ સ્પ્રિંગ. આ આગળ જવાથી સ્પ્રિંગ કંઈક એક્સટેન્ડ થઈ, આ આગળ જવાથી સ્પ્રિંગ મે બી કંઈક કમ્પ્રેસ થઈ હશે, કારણ કે આગળ ગયો, આમ આગળ ગયો, તો નેટ x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ x0 થઈ ગયું. કારણ કે આગળ જાય છે તો સ્પ્રિંગ આમ ઇલોંગેટ થાય છે, આગળ જાય છે, ટૂંકમાં આપણો જે સેકન્ડ બ્લોક છે એના આગળ જવાથી એક્સટેન્શન આવશે, આના આગળ જવાથી સ્પ્રિંગ પછી કમ્પ્રેસ થતી જશે. નેટ x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ x0 છે. બોલો આટલું ખબર પડી બધાને? પહેલા પાક્કું? આ x1 x2 ક્યાંથી લાવ્યા? એઝ્યુમ કર્યું યાર મેં, બીજું તો શું હોય? તો હવે એમ કે છે કે ફાઇન્ડ ધી ડિસ્પ્લેસમેન્ટ ઓફ ટુ બ્લોક્સ એટ ધીસ ઇન્સ્ટન્ટ. એટલે x1 અને x2 મારે ફાઇન્ડ કરવાના છે એટ ધીસ ઇન્સ્ટન્ટ. તો સાહેબ શું કરશું? તો હવે ફોર્મ્યુલા તમને એટલી ખબર પડી ગઈ હે છોકરાઓ કે આ m માસનો બ્લોક આગળ ગયો, આ m માસનો બ્લોક આગળ ગયો, બે બ્લોક આગળ ગયા, બે ઉપર ફોર્સ લાગે છે, બે બ્લોક એક x1 ગયો એક x2 ગયો, તો ડેફિનેટલી એનું સેન્ટર ઓફ માસ એ આગળ ગયું હશે ને, એના સેન્ટર ઓફ માસ માં બી ડિસ્પ્લેસમેન્ટ આવ્યું હશે ને. તો પાછું યાદ કરો કે એના સેન્ટર ઓફ માસ નું ડિસ્પ્લેસમેન્ટ xcom ઇઝ ઇક્વલ ટુ m1 x1 પ્લસ m2 x2 અપોન m1 પ્લસ m2. અહીંયા હું વેલ્યુ પુટ કરું તો મને એને x1 અને x2 ક્યારે ફાઇન્ડ કરવાના કીધા છે? એટ ધીસ ઇન્સ્ટન્ટ. ધેટ મીન્સ કોઈ t ટાઈમે, અને જે t ટાઈમે મારે x1 x2 ફાઇન્ડ કરવાના છે ઈ t ટાઈમ માટે તો મારી પાસેના સેન્ટર ઓફ માસ નું ડિસ્પ્લેસમેન્ટ ઓલરેડી છે. તો વેલ્યુ પુટ કરો, xcom ની જગ્યાએ ft સ્ક્વેર અપોન 2m, સોરી ft સ્ક્વેર અપોન 4m ઓલરેડી આપણી પાસે છે તે ft સ્ક્વેર અપોન 4m ઇઝ ઇક્વલ ટુ, ચલો m1 ઈ m જ છે. અચ્છા આ બ્લોક x1 જેટલો એટલે x1. સાહેબ x1 શું છે? જે તારો બ્લોક હતો ઈ કેટલો આગળ ગયો, એનો x કોર્ડિનેટ ઈ x1 ગયો, બીજું mx2 અપોન 2m. ચલો તો હવે અહીંથી છોકરાઓ આ m કેન્સલ આઉટ, અને તો તમારી પાસે ફોર્મ્યુલા બની ગઈ x1 પ્લસ x2 બાય 2 is equal to ft square by 4m. તો અહીંથી હું ન લખી શકું છોકરા, અહીંયા લખું છું, અહીંથી અહીંયા કે x1 પ્લસ x2
ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ ft²/2m. જો તમારી પાસે બે ઇક્વેશન ન આવી ગયા, ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 1 એન્ડ ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 2. બેને સિમ્પ્લિફાય કરો, આન્સર મળતા જશે x1 x2. આની જગ્યાએ સાહેબ આ કેમ લખ્યું? કારણ કે મારે x1 અને x2 ટી ટાઈમે ફાઇન્ડ કરવાના હતા, અને ઈ ટી ટાઈમે એના સેન્ટર ઓફ માસનું ડિસ્પ્લેસમેન્ટ મારી પાસે હતું જ તે. ભાઈ ક્લેરિટી બને છે પાક્કું? ઓકે રાહુલ મોરબી? ઓકે. આ એક અત્યારે ટેક્સ એક્સરસાઇઝ 14 મંકી વાળો, નેક્સ્ટ લેક્ચરમાં તમને ઓલું મોમેન્ટમ કન્ઝર્વેશન સમજાવી દઉં ને પછી કરજો, એટલા માટે ડોન્ટ ડુ લખ્યું છે અત્યારે. મોમેન્ટમ કન્ઝર્વેશન આપણે એક વખત ડિસ્કસ કરી લેશું પછી. ચાલો હવે અહીંયા જે છે છોકરા, આ ક્વેશ્ચનને આપણે ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 3 કરીએ. કા બેટર છે આવું હોમવર્કમાં આપું, આના જેવો એક નવો કરાવું, થોડોક ટફ આ હોમવર્કમાં આપું, કારણ કે આ તો ઓલમોસ્ટ તમે કહો કે ક્યાંક ને ક્યાંક કર્યો હશે. હું જો એક એક્ઝામ્પલ ડિસ્કસ કરું છું. એક આવી રીતના આપણે એક લેમિનાર પ્લેટ લઈએ છોકરાઓ. પેલા જોજો તમે કે આ જે છે એ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ. હું અહીંયા આવી રીતના એક પ્લેટ આમ લઉં છું. એક પ્લેટ છે આવી. શેપ તમને સમજમાં આવી ગયો છે. ઈ શેપની એક આ પ્લેટ છે આવી રીતની. આવી રીતના મેં ઈ શેપની પ્લેટ ડ્રો કરી છે. અહીં તો બધા એન્ડ પૂરા કરી નાખો. અચ્છા, આ ટોટલ હાઈટ છે ને, આને હું 5a કહી દઉં છું, અને આને હું 3a કહી દઉં છું. આ એ ડિસ્ટન્સ, આ એ ડિસ્ટન્સ, આ એ ને આ એ, ટોટલ 5a થઈ ગયું. 1 2 3 4 5. યસ. Figure shows E-shaped uniform laminar plate. Find center of mass for given object. લેમિનાર એટલે 2D છોકરાઓ, લેમિનાર એટલે 2D માં ટૂંકમાં અને એરિયા હશે. તમને ખબર જ છે કે આને ભાઈ એરિયા હોવાનો છે મેઇનલી. અને મારે એના સેન્ટર ઓફ માસ ને ફાઇન્ડ કરવું છે. સેન્ટર ઓફ માસ કેટલું થવાનું છે. ચાલો તો હવે સાહેબ શું કરી શકીએ? આનું સેન્ટર ઓફ માસ ક્યાં લાગે? તો એક્સ માં કે વાય માં? આવો હાવ શેપ છે ટોટલ. આ જો 3a લેન્થ છે, આ એ છે, આ 2a છે, આ એ છે, આ 3a છે, પાછું આવી રીતનું છે. તો મને એક વાત તો પાક્કું એટલી ખબર પડી જાય પહેલા તો, કે એના સેન્ટર ઓફ માસ ને મારે ફાઇન્ડ કરવું હોય, સેન્ટર ઓફ માસ ને, તો વાય ડાયરેક્શનમાં તો મને એવું લાગે છે કે સિમેટ્રી છે. જો ઈ જે શેપ બનાવ્યો, આઈ એ ને આઈ એ,
તો વાય ડાયરેક્શનમાં તો સિમેટ્રીના બેઝિસ ઉપર હું કહી શકું કે એનું સેન્ટર ઓફ માસ વાય ડાયરેક્શનમાં જે લાઈ કરવાનું છે એ અહીંયા ક્યાંક લાઈ કરશે અને જેનો સેન્ટર ઓફ માસનો વાય કોર્ડિનેટ આ 5a છે તો એનું હાફ થઈ જાય તો YCOM તો હું ડાયરેક્ટલી 5a/2 લખી નાખું. દેટ મીન્સ કે 2.5a હું કહી શકું વાય ડાયરેક્શનમાં. કારણ કે એ એક્સમાં એવું નથી. જો પેલા 3a આવ્યું પછી પાછું a આવ્યું પછી પાછું 2a લેન્થની પ્લેટ આવીને પાછી a લેન્થની પાછી 3a લેન્થની એમ અલગ અલગ છે. એટલે શું કીધું ખબર પડી? વાય માં સીધું મેં 5a/2 લખી નાખ્યું ખબર પડી? કારણ કે વાય માં તો સિમેટ્રી છે યાર. વાયમાં I a જેટલા શેપ છે એ બધા શેપ માટે a તો વાયમાં તો ડાયરેક્ટલી હું કહી શકું કે અહીંયા ક્યાંક વચ્ચે હશે. હવે એક્સમાં કેટલું છે એ મારે જોવાનું છે. તો એક્સ માટે જે 5 શેપ અલગ પડ્યા, આ એક શેપ પડ્યો જો તમે, આ બીજો શેપ, આ ત્રીજો શેપ, આ ફોર્થ શેપ, આ ફિફ્થ શેપ, એ અલગ અલગ શેપને આપણે ટ્રીટ કરીએ તો હું XCOM ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા M1x1. સાહેબ માસ કેમ લખશું? મેં તમને પહેલા જ કીધું હતું પાર્ટમાં. માની લો આ તમારો પહેલો પાર્ટ કહી દઉં, આ બીજો પાર્ટ કહી દઉં, આ ત્રીજો શેપ, આ ફોર્થ શેપ, આ ફિફ્થ શેપ, એમ અલગ અલગ હું 5 શેપ કહી દઉં. તો તમે સમજો ને પહેલા શેપ ના આને આખી એક પ્લેટ સમજી લો, આખી એક પ્લેટ સમજી લો, લેમિનાર 2D પ્લેટ હોય તો માસ કઈ રીતના ફાઇન્ડ કરાય? એરિયા પરથી. માસ કેવી રીતના ફાઇન્ડ કરાય? એરિયા પરથી. 2D હોય તો. અચ્છા ખરેખર અહીંયા સાહેબ આપણે ઉભી નતા, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ માસ અપોન એરિયા. સિગ્મા ક્યાં અહીંયા આપ્યો છે? નથિંગ ઇઝ સ્પેસિફાઈડ, તો તમારે આને યુનિફોર્મ લઈ લેવાનું. એટલે સિગ્મા યુનિફોર્મ છે. અને તમે M1 M2 M3 M4 M5 મૂકશો ને અપોન એડિશન કરશો તો ત્યાં સિગ્મા કોન્સ્ટન્ટ છે, ઉડી જ જવાનો છે. એટલે મારે સીધું એરિયા લખું તો ચાલે. તો આને શોર્ટમાં બતાવવા માટે સીધો એરિયા. પહેલાનો એરિયા કેટલો થશે? તો કે લેન્થ 3a અને હાઈટ છે એ a, તો 3a ઇન્ટુ a એટલે 3a સ્ક્વેર. એટલે ખરેખર M1 થયું. ખરેખર ફોર્મ્યુલા M1x1. અને એનો મારે આ પહેલા શેપનો એક્સ કોર્ડિનેટ અહીંયા ક્યાંક લાઈ કરતો હોય એક્ઝેક્ટલી, કારણ કે આ તો યુનિફોર્મ શેપ થઈ ગયો, એક યુનિફોર્મ રેક્ટેન્ગ્યુલર પ્લેટ જ થઈ ગઈ. તો યુનિફોર્મ રેક્ટેન્ગ્યુલર પ્લેટ હોય તો એનું સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિક સેન્ટર પર લાઈ કરતું હોય તો આખું 3a છે તો એનો એક્સ કોર્ડિનેટ 3a/2 આવે પ્લસ. બોલો એટલું સમજ્યા બધા? પક્કો? ઓકે. સેકન્ડ શેપ એનો એરિયા કેટલો થશે? તો કે આ લેન્થ કેટલી હશે? સાહેબ ટોટલ 3a છે તો a ને a એટલે a જ હશે. તો a ઇન્ટુ a, બોલો તો ભાઈ એરિયા કેટલો થશે? a સ્ક્વેર. એનું સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિકલ સેન્ટર પર એટલું a છે તો એ હાફ પર હશે, a/2 પર પ્લસ. થર્ડ નો કેટલો થશે સાહેબ? તો કે આ લેન્થ થર્ડ માટે આ લેન્થ 2a છે. જો એમાં એક્સ્ટ્રા એડ a કરો ત્યારે 3a થાય. તો આ 2a ઇન્ટુ a એટલે કે 2a સ્ક્વેર અને એનું સેન્ટર ઓફ માસ અહીંયા વચ્ચે એટલે 2a ના હાફ પર હશે એટલે કે a પર હશે. અહીંયા ક્યાંક આ રેક્ટેન્ગ્યુલર પ્લેટ આખી લઈ લો તો અહીંયા ક્યાંક હશે. અચ્છા ફોર્થ શેપ માટે જુઓ તો IA ને IA, તો a ઇન્ટુ a સ્ક્વેર. એનું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક વચ્ચે હશે. અચ્છા આ ડિસ્ટન્સ a છે તો હાફ પર હોય એટલે શું લખાય? a/2. અને પ્લસ અહીંયા જોવા જાવ તો આ આખાની લેન્થ કેટલી? આ આખું તમને ખબર જ છે કે આ કેટલાનું થાય ભાઈ? 3a. આ કેટલાનું? a. તો 3a ઇન્ટુ a એટલે 3a સ્ક્વેર. અને એનું સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિક સેન્ટર પર દેટ ઇઝ 3a/2 અપોન ટોટલ માસ. ટોટલ માસમાં એરિયા જ લખવાનું એટલે 3a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર દેટ ઇઝ 4a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર 6a સ્ક્વેર પ્લસ 7a સ્ક્વેર પ્લસ 3a સ્ક્વેર દેટ મીન્સ 10a સ્ક્વેર. મેં આ બધાનો સમ કર્યો. 3a સ્ક્વેર, a સ્ક્વેર, 4a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર 6a સ્ક્વેર પ્લસ 7a સ્ક્વેર પ્લસ 3a સ્ક્વેર દેટ મીન્સ 10a સ્ક્વેર. ચાલો a સ્ક્વેર a સ્ક્વેર a સ્ક્વેર a સ્ક્વેર a સ્ક્વેર કેન્સલ આઉટ. સિમ્પ્લિફાય કરી દો એટલે તમારું XCOM આવી જશે. ચાલો અહીંયા શું આવશે? 3 ઇન્ટુ 3 9a/2 પ્લસ a/2 પ્લસ છોકરો અહીંયા a પ્લસ a/2 પ્લસ 3 ઇન્ટુ 3 9a/2 એટલે ઇન્ટુ અહીંયા હું 2 કરી નાખું અથવા લખી નાખું ફરીથી અપોન 10. ચલો a/2 પ્લસ a/2 લઈએ, a ને a 2a થઈ ગયું. 9a/2 પ્લસ 9a/2 દેટ મીન્સ 2 ટાઈમ્સ
9a/2 એટલે કે 9a થઈ ગયું. હેલો સર. હા ભઈલા. સર આપને ત્રીજું લખ્યું હા સર. સર હવે 2 પ્લસ 9a/2 9a/2 પ્લસ 2a આવે ને ક્યાં? નીચે નીચે અહીંયા a/2 a/2 પ્લસ હા. 2a આવે ને. યસ, અહીંયા 2a આવશે. યસ, ઓકે. તો 2a પછી a/2 અને પછી 9a/2. તો અહીંયા આપણું આ શું થશે? 2a plus a એટલે 3a થશે. ઇરેસ એટલે આ 3a થશે. તો 9 plus 3 એટલે 5 એટલે 12 થઈ ગયું. તો 6a/5. તો 9 plus 3 12 12a/10 એટલે 6a/5. તો ફાઇનલી આનું સેન્ટર ઓફ માસ મારે કેવું હોય તો છોકરાઓ ટોટલ એક્સમાં 3a છે. તો આપણે એક કામ કરીએ, ગ્રીન પેન લઈ લઈએ. અહીંયા ક્યાંક લાઈ કરતું હશે. આ તો ફિક્સ જ છે. અહીંયા 2.5a એટલે ફાઇનલી અહીંયા ક્યાંક લાઈ કરતું હશે. અને એના સેન્ટર ઓફ માસના કોઓર્ડિનેટ કેવા હોય તો એક્સમાં 6a/5 અને વાયમાં 5a/2. ફિનિશ. એટલે રેડી? ઓકે, ફાઇન. તો આવી રીતના ટૂંકમાં તમારા લેમિનાર પ્લેટ હોય, 2D ઓબ્જેક્ટ હોય તો એની માટે તમે ફાઇન કરી શકો. આને ઓલવેઝ રીડ કરી લો એટલે બધી જ વસ્તુ તમારી બ્રેનની અંદર ક્લિયર થઈ ગઈ હોય. માની લો આ આપણે હવે સોલ્વ કરીએ. જુઓ તમે, તો આની અંદર એમ કે છે કે ફાઇન્ડ ધી સેન્ટર ઓફ માસ ઓફ અ યુનિફોર્મ L shaped lamina, a thin flat plate with dimension as shown. એટલે અહીંયા ટૂંકમાં એક લેમિના છે, આવી રીતના L શેપની છે. મેં ઓલા E શેપની કરાવી, આ L શેપની છે વિથ ડાયમેન્શન એઝ શોન. ડાયમેન્શન તમને શો કર્યા છે. ધ માસ ઓફ ધ લેમિના ઇઝ 3 kg. ઓકે, ટૂંકમાં આ 3 kg માસ આપ્યું છે છોકરાઓ. લેમિના જે છે એનું માસ 3 kg આપ્યું છે અને મને એને કીધું છે કે યુનિફોર્મ L શેપ્ડ છે. એટલે બધાનું માસ એમ આપણે 1 kg 1 kg 1 kg થઈ ગયું. કે ટોટલ 3 kg આપ્યું છે અને યુનિફોર્મ લેમિના છે. તો યુનિફોર્મ લેમિના હોય એટલે આનોય છોકરાઓ 1 kg આવી ગયું, આનું માસ એ 1 kg, આનોય 1 kg અને આનોય 1 kg. હવે સાહેબ અહીંયા વાય માં સીધે સીધું હું કહી શકું નહીં. અહીંયા વાય માં ક્યાં સિમેટ્રી છે? આ 1 છે, આ 1 છે. પણ તમે જુઓ ને અહીંયા ક્યાંક આમ આખી પ્લેટ હોત તો વાત અલગ હોત. તો અહીંયા છોકરાઓ ઓલા પણ તમે જો વાય એક્સિસમાં બધી જગ્યાએ એ જ હતા વાયમાં. અહીંયા 1 મીટર છે. પછી અહીંયા આ જે છે એ ઓલરેડી 1 તમને દેખાશે નહીં પણ 1 મીટર છે. હવે આને સોલ્વ કરવું હોય તો શું કરાય? હે સાહેબ જોઈએ, હાલો. કાં તો તમે ત્રણેયને ઇન્ડિવિજ્યુઅલી ઓલામાં ટ્રીટ કર્યા એમ કરો તોય વાંધો નહીં, અથવા આ બેને ભેગા રાખી દો, આને એકલું રાખો તોય વાંધો નહીં. હું જો અહીંયા મેં તમને જેમ કરાવ્યું આમાં આપણે 1 2 3 4 5 5 શેપને મેં ઇન્ડિપેન્ડન્ટ રાખ્યા હતા. અહીંયા હું 1 2 3 ઇન્ડિપેન્ડન્ટ રાખું, અથવા હું એક કામ કરું, અહીંયા તમારી સામે આ રીતની ફિગરને રીડ્રો કરી નાખું છું. આ વાય છે, આ એક્સ છે, આવી રીતના કંઈક તમારી પ્લેટ છે જો. અને અહીંયા જે કોર્ડિનેટ છે આ તમારું ઓરિજિન એ 0,0 પર છે, આ 2,0 છે, અહીંયા 2,1 કીધા છે, અહીંયા 1,1 કીધા છે, અહીંયા 0,2 કીધું છે, અહીંયા 1,2 કીધું છે. ચાલો તો પહેલા હું સ્ટાર્ટ કરું XCOM થી. XCOM માં એક કામ કરું છું. જોજો છોકરાઓ, આનું સેન્ટર તમને કીધું જ છે અહીંયા હશે, આનું અહીંયા હશે, આનું અહીંયા હશે. તમે મોડ્યુલમાં ઓલરેડી આ ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન છે એટલે આપણી એનસીઆરટી ની અંદર ઇન્ડિવિજ્યુઅલ લઈને ગણીને આપ્યો જ છે. હું તમને કમ્બાઈન કરું, સ્પીડ થોડીક વધારે આવે. પેલા બે ભેગા લઈ લઉં.
આ બે માટે જોવો તો બેયનું માસ 1 kg, આનો 1 kg, નાનો 1 kg, એટલું ઈ તો છે જ તે. તો ટોટલ પહેલા આમ જો ફોર્મ્યુલા કાપું છું હું, આમ m1x1 plus m2x2 upon m1 plus m2, આવું લખવું એટલે લખવાનું, પણ હું સીધું લખું છું કે 1 ને 1 ટોટલ માસ કેટલું 2 kg. અચ્છા, એનું સેન્ટર ઓફ માસ ક્યાં લાય કરશે તો કે આ ટોટલ 2 છે, અહીંયા 1 થાય તો એ 0.5 એટલે હાફ મીટર પર જ લાય કરશે. મીટર છે, યસ, હાફ મીટર પર જ લાય કરશે. પ્લસ આ બે નું મેં ભેગું લઈ લીધું હો મારા છોકરાઓ, આ 1 અને 2 બે નું ભેગું લઈ લીધું. હવે આ એક રહ્યું તો એનું 1 kg. એનું સેન્ટર ઓફ માસ તો કે ટોટલ 2a છે, આ 1 અને 1 પ્લસ 0.5 એટલે 3/2 મીટર અપોન ટોટલ માસ 2 પ્લસ 3 kg થશે. kg કેન્સલ આઉટ. XCOM 2 ગયા તો 1 મીટર આવ્યું એટલે અહીંયા 1 વધ્યું. 1 પ્લસ છોકરાઓ 3/2/3, that means 5/6 મીટર x માં. મેં આ બે ને લીધા. હવે છોકરાઓ તમને મને કહો તો હું ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટ કરું. ચાલો આ 1, આ 2 અને 3, તો 1 અને 3 નું હરખું જ નથી થવાનું. m1 x1 ને હું કરીશ તો 1 અને 3 તો મેં બે ભેગા લઈ લીધા. અલા ખબર પડી ભાઈ? હલો, પાક્કો બધાને? ભુજ ઓકે, ડન. દેન YCOM લઈ લઈ. YCOM સેમ જ તે છોકરો. હવે YCOM માં હું કરું? આ બેન ભેગા લો, 1 અને 2 ને ભેગા લો, આ બે ભેગા અને આ એકલું YCOM. ચલો તો YCOM માં 1 અને 2 ને કમ્બાઈન લઈ તો 1 ને 1 kg ને 1 kg એટલે 2 kg થઈ ગયું. ઓકે, અને આનું સેન્ટર ઓફ માસ y એક્સિસ પર આ આખી પ્લેટ છે અહીંયા ક્યાંક લાઈ કરતો હોય, અને એકોર્ડિંગ y કોઓર્ડિનેટ કેટલો થયો? અહીંયા 1 થયો તો આ હાફ થયો. યસ, ઓકે. પ્લસ આ એકલું રહ્યું, એનું માસ કેટલું ભાઈ? 1 kg, ટોટલ 3 kg છે, 1 kg. અચ્છા, એનો y કોઓર્ડિનેટ આ રહ્યો કેટલો? તો કે આ 1 છે અને આ બીજું 1 છે, તો 1 પ્લસ 0.5 એટલે છોકરા 1 પ્લસ 0.5 1.5 એટલે 3/2 અપોન ટોટલ ધેટ ઇઝ 3 kg. kg કેન્સલ આઉટ થઈ ગયો તો અહીંથી YCOM ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 2 ગયા, 1 પ્લસ ઈનું ઈ થઈ ગયું છોકરાઓ 5/6 મીટર. ઈનું ઈ આવ્યું. So 5/6, 5/6, 5/6 मीटर, 5/6 मीटर. रेडी बद्धा ने? लॉक किया जाए पक्का? ओके, गुड. પછી આપણે છોકરાઓ બધા યુનિફોર્મ શેપ માટે મેં તમને કીધા હતા કે એના સેન્ટર ઓફ માસ ક્યાં લાઈ કરતા હોય, ઓલરેડી આપણે સમજી ગયા હતા. આ એક જરાક સમજજો, હું આનું સોલ્યુશન જ તમને આપવાનો છું, ટૂંકમાં આખું પ્રૂફ. ડિસ્ટન્સ ઓફ ધ સેન્ટર ઓફ માસ ઓફ સોલિડ યુનિફોર્મ કોન ફ્રોમ ઇટ્સ વર્ટેક્સ ઇઝ Z0. એટલે હું આવી રીતનું એક સોલિડ કોન ની વાત કરું છું. સોલિડ છે એટલે અહીંયા બધી જગ્યાએ મેટર પડ્યું છે. સોલિડ કોન છે. હવે એમ કે છે ઇઝ વર્ટેક્સ ઇઝ Z0 if the radius of the base, આ બેઝ કીધું, radius of the base is R and its height is H. હાઈટ જે છે H છે. Then Z0 is equal to, Z0 શું કહે છે? Distance of the center of mass of solid uniform cone from its vertex. એટલે આ vertex થયું. મેં તમને સેન્ટર ઓફ માસ ભણાવ્યું હતું ને ત્યારે કીધું હતું કે આ સિમેટ્રિક જીઓમેટ્રિકલ શેપમાં ન આવે, સમમિત ભૌમિતિક આકાર નો થયો. અહીંથી વચ્ચેથી બે ભાગ પાડો, આમ પાડવાનું નથી, પણ એક્ઝેક્ટલી h/2 એક લાઈન ડ્રો કરું તો નીચેના માસ કરતા ઉપરનું માસ વધારે. જો તમે તો અહીંયા હું એમ ન કહ્યું કે એનું સેન્ટર ઓફ માસ એક્ઝેક્ટલી અહીંયા વચ્ચે જ હશે, ડેફિનેટલી ઉપર તરફ જ હોવાનું છે. મીન્સ કે અહીંયા ક્યાંક હશે. અને જે આ ડિસ્ટન્સ છે ને એ 3h/4 હશે.
આ બી ગ્રુપ વાળા ને એ ગ્રુપ નીટ ને જેઈમાં બધાને યાદ તો રાખવાનું જ છે. હું જે ઓલો વિડીયો મેં તમને કીધું ને એમાં હું સોલિડ કોન અને હોલોકોન બેના ફોર્મ્યુલા બેના પ્રૂફ આપીશ. આ પ્રૂવ કરીશ કે વર્ટેક્સ થી 3h/4 હોય અને તમારો બેઝ છે એનાથી h/4 હોય. આ યાદ રાખવાનું એટલા માટે કહું છું, કાલ સવારે આ જેઈ નો ક્વેશ્ચન છે નીટમાં, તમને આની આ વસ્તુ વર્ટેક્સ ની જગ્યાએ બેઝ થી પૂછે તો અમુક તો ગોખીને જ ગયા હોય, 3h/4 જ થાય. તો એટલા માટે મેં તમને આખી ફિગર ડ્રો કરીને બધી વસ્તુ સમજાવી. બાકી વર્ટેક્સ થી 3 આ કેમ આવ્યું, આમાં એલિમેન્ટ કેમ લેશું, શું કરશું, એ બધું જ તમને ઓલા વિડીયોની અંદર મળી જવાનું છે. એટલે અહીંયા આપણો આ 3h/4 આપણે m1x1 = m2x2 ના બધું આપણે ઓલરેડી બની ગયા છોકરાઓ. આ ઓલા હોલોકોન ને સોલિડ કોન માટે આ તમારે ડાયરેક્ટલી યાદ રાખવાના, પણ યાદ રાખતી વખતે જોવાના કે આ 2h/3 છે ક્યાંથી છે, તો કે ભાઈ વર્ટેક્સ થી છે, બેઝ થી h/3 થશે. કયો કોન છે? હોલોકોન. ચાલો, ધી સેન્ટર ઓફ માસ ઓફ ધ સિસ્ટમ મેડ ઓફ અર્થ એન્ડ મૂન. માની લો આ મૂન છે, એથી પર્ટિક્યુલર ડિસ્ટન્સ પર આ અર્થ છે. તો આ બંને સિસ્ટમનું અહીંયા ટૂંકમાં બંને બોડીને એકોર્ડિંગ જે સિસ્ટમ બને છે એ સિસ્ટમનું સેન્ટર ઓફ માસ બંનેને કનેક્ટ કરતી લાઈન પર જ હોય. ને એમાં જેનું માસ વધારે હોય ત્યાં હોય. તો વધારે માસ તો તમને ખબર જ છે અર્થનું જ છે, તો અર્થની નજીક હોય. બટ ઓપ્શન રીડ કરો, ઇઝ ફાર અવે ફ્રોમ ધ અર્થ એન્ડ વેરી નિયર ટુ મૂન. ના ના. ઇઝ એટ ધી મિડ પોઈન્ટ ઓફ ધ લાઇન જોઈનિંગ ઓફ અર્થ એન્ડ મૂન. ના ના, એ તો પોસિબલ બને જો બેના માસ સેમ હોય. રોંગ. ઇઝ ઇનસાઇડ ધી મૂન. ના ના, મૂન તો લાઇટર છે અર્થ કરતા. તો યસ, ઇઝ ઇનસાઇડ ધી અર્થ, એટલે એનો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાય કરે છે. કારણ કે લાર્જ છે તો એની તરફ હોવું જોઈએ. ચલો, આ એક લેંગ્વેજ બેઝ ક્વેશ્ચન છે ખાલી. ટુ આઇડેન્ટિકલ પાર્ટિકલ્સ, એનો મીનિંગ થઈ ગયો કે એના માસ સેમ. આઇડેન્ટિકલ પાર્ટિકલ નો મીનિંગ માસ સેમ. are located at x vector and y vector with reference to the origin of 3-dimensional coordinate system. Origin ની રિસ્પેક્ટમાં 3-dimensional coordinate system આપી છે. The position vector of center of mass of the system is given by the position vector of center of mass of the system. Okay. સિસ્ટમના સેન્ટર ઓફ માસ નું પોઝિશન વેક્ટર કહે છે. તો વેક્ટોરિયલી મારે આમ જ લખાય ને, RCOM વેક્ટર ઇઝ ઇક્વલ ટુ M1R1 વેક્ટર પ્લસ M2R2 વેક્ટર અપોન M1 પ્લસ M2. ચાલો, M1 આઇડેન્ટિકલ છે એટલે M માસ. અચ્છા, એનો પોઝિશન વેક્ટર કયો કીધો છે? x કેરેટ પ્લસ આઇડેન્ટિકલ એટલે અગેન M. આ કયો કીધો છે? y કેરેટ અપોન M પ્લસ M 2M. M કેન્સલ આઉટ, સો x કેરેટ પ્લસ y કેરેટ બાય 2 દિલ્હી. છે ને મોડ્યુલના ક્વેશ્ચન મોજ જ પડે તમને, એમાં કઈ ખોટું બળ પડે નહીં, શાંતિથી કરવાના તમારે. ચાલો, આ ક્વેશ્ચન શું કેવું, આમ તમારે કરાવવો જોઈએ કે નહીં, શું કેવું? આવડે છે બધાને? તમને આવડતો જો મેં જો ઓલમોસ્ટ જનરલી ઝાઝા ક્વેશ્ચન મોડ્યુલના લીધા જ નથી, કાં તો તમારાથી થવા જોઈએ અથવા તમે કરેલા હશે, વોટેવર. અચ્છા, આમાં એવા કેટલા સેન્ટર છે જેમાં સેન્ટર ઓફ માસ ચાલ્યું જ નહોતું ને હવે જ શરૂ થયું હતું, મેચ શરૂ કર્યું સીધું? ઓકે, જામનગર, અહેમદાબાદ, એ સિવાય? ઓકે, જામનગર પહેલા તમે અનમ્યુટ કરો તો. મોડ્યુલના ક્વેશ્ચન જે આપ્યા બધા એ બધા થઈ ગયા તમારાથી? એટલે સર હમણાં રનિંગ જે ડે ટુ ડે હોમવર્ક આવે ને એમાં થાય છે એમ લાગે, હું પહેલેથી બાકી જ હતું. અચ્છા, પહેલાથી બાકી હતું, પણ મારું કહેવાનું મિનિંગ એમ છે કે માની લો કાલે મેં જેટલા મોડ્યુલના ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યા હતા, હા, આપણે રેગ્યુલર મોડ્યુલના HCV ને PYQ નહીં, હા, એ બધા થઈ ગયા ને? હા સર. ઓકે, ફાઇન. અહેમદાબાદ વાળા? ઓકે, ફાઇન. રાજકોટ? ઓકે, તો ધેટ મીન્સ કે તમારું તો ઋત્વિક સર બધા હોમવર્ક કેવું કર્યું છે? આમ તો ઘણા બધાનું આવ્યું છે, તમે જરાક તમારો રિવ્યુ આપો તો.
એ ઋત્વિક છે, તમને કહું, ટુ આઇડેન્ટિકલ બોલ્સ. અહીંયા તમારું હોમવર્ક ચેક થશે હો, એટલે ઘણા શું કરશે પાછું કે હોમવર્કમાં પીડીએફ ઓલા ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરવાની છે ને તે પીડીએફમાં પાછી કદી છાપવાની ફોટોકોપી જવા દેશે, અથવા ફિઝિક્સમાં બાયોલોજીને ઘુસેરી દેશે ને ફિઝિક્સમાં ગમે એની પીડીએફ એમ નહીં આવે. તમને તમારું સાયન્સ સાથેનું ચેક થયેલું હોમવર્ક મળશે. આજે 8 વાગ્યા સુધીમાં અપલોડ કરવાનું હતું, કારણ કે સિસ્ટમેટિક કામ તમે રોજ જઈને, તમે મને કહો ને આપણે ઓલું લેમ્બડા ચેન્જ થતો હોય, સિગ્મા ચેન્જ થતો હોય, ટૂંકમાં નોન યુનિફોર્મ લિનિયર માસ ડેન્સિટી કે સરફેસ માસ ડેન્સિટી એવા 4-5 ફોર્મ્યુલા 4-5 ક્વેશ્ચન કર્યા તો તમારા મગજમાં પેટર્ન ફિક્સ બેઠી. એટલે અમુક હોમવર્ક કરવાથી, અલગ અલગ લેંગ્વેજ વાળા ક્વેશ્ચન કરવાથી સેમ ટાઈપના આખો કોન્સેપ્ટ ટાઈપના ક્વેશ્ચન આપણા બ્રેઇનની અંદર ફિક્સ થતા હોય, એટલે કરવા જરૂરી છે. હે જુનાગઢ માતાજીઓ. ઓકે. ટુ આઇડેન્ટિકલ બોલ્સ each of the radius 10 સેન્ટીમીટર. આ ઈઝી જ છે, પણ આમાં એક રીડિંગ એરર છોકરાઓ કરે છે, એટલે હું કરાવું છું. આવા બે આઇડેન્ટિકલ બોલ છે, આઇડેન્ટિકલ કીધા એટલે બેના માસ સેમ સેમ, બેની રેડિયસ એ 10 સેન્ટીમીટર, આની રેડિયસ બી 10 સેન્ટીમીટર, બે 10 સેન્ટીમીટર ના છે, આઈ 10 સેન્ટીમીટર, આઈ 10 સેન્ટીમીટર. આ ટચિંગ ઈચ અધર, એકબીજાને ટચ કરે છે. The distance of their center of mass from the point of contact is, આ તમારું પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે. તો અહીંયા એમ કે છે the distance of their center of mass from the point of contact, point of contact થી center of mass. તમે એક કામ કરો ને, આ બોલને ભૂલી જાઓ. બોલને એક પાર્ટિકલ, લાર્જ બોડીને એક પોઈન્ટ તરીકે આપણે રિપ્રેઝન્ટ કરીએ, એને જ એનું સેન્ટર ઓફ માસ કહેવાય. તો આ એક પોઈન્ટ છે જેનો માસ m છે, આ એક પાર્ટિકલ અથવા પોઈન્ટ છે જેનું માસ m છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે 10 + 10 20 સેન્ટીમીટર છે. અચ્છા, બેના માસ સેમ છે તો એનું સેન્ટર ઓફ માસ ક્યાં લાઈ કરે? એક્ઝેક્ટલી મિડવે, અહીંથી 10 ને અહીંથી 10. ધેટ મીન્સ કે એનું સેન્ટર ઓફ માસ અહીંયા જ ક્યાંક લાઈ કરવાનું છે. આ જ એનું સેન્ટર ઓફ માસ છે. તો ઘણા ટીક કરીને આવી જાય સેન્ટર ઓફ માસ 10 પર, પણ વાંચે નહીં. સેન્ટર ઓફ માસ ક્યાંથી કીધું છે? ધ ડિસ્ટન્સ ઓફ ધેર સેન્ટર ઓફ માસ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. જ્યાં કોન્ટેક્ટ થાય છે ત્યાં જ સેન્ટર ઓફ માસ લાઈ કરે છે ને. ધેટ્સ વાય યોર આન્સર ઇઝ 0. રેડી ને? કારણ કે આમ બાકી 10 જ આવે, પણ ક્યાંથી 10 અને અહીંયા એમ કીધું છે ફ્રોમ ધ કોન્ટેક્ટ, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ધેટ્સ વાય અહીંયા કરેક્ટ આન્સર 0 થવાનું છે. જલ્દી. હવે તમને આવો શેપ એકાદો ફાવે, હવે આવા જેટલા છે એ બધા ફાવી જાય. હું કેવું? આને ઇન્ડિવિડ્યુઅલી ટ્રીટ કરો એની કરતા બેટર છે કે આ ત્રણેયને ભેગા ટ્રીટ કરી નાખો. પછી આ બેને ટ્રીટ કરો, પછી આ એકને ટ્રીટ કરો. એક્સ એક્સિસ માટે, વાય એક્સિસ માટે આમ ટ્રીટ કરતા જાઓ. આ બે ભેગા, આ એક, આ ત્રણેય ભેગા ટ્રીટ કરતા જાઓ. બધા આઈડેન્ટિકલ જ છે, ટોટલ માસ સાથે લખી નાખો. ઓકે. તો અમે અહીંયા ખાલી રાખ્યું હતું, પણ મને તમારા બધાના ફેસ ઉપરથી એવું લાગે છે, બની શકે એવું હોય નહીં, મને લાગે છે કે તમે કરી શકશો. આના જેવો જ બીજો એક એક્સ્ટ્રા હતો, એ બી હોમવર્કમાં છે. અચ્છા, ચલો આ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. ક્યુબ વાળો મસ્ત મજાનો. ઈ પહેલા એક હું તમને મસ્ત ક્વેશ્ચન કહું. ચલો આપણે છોકરાઓ એક કામ કરીએ. હું તમને એમ કહું છું અહીંયા કે તમારી પાસે 3 રોડ છે, યુનિફોર્મ રોડ. એક આવો રોડ છે, એક આવો રોડ છે, એક આવો રોડ છે. 3 યુનિફોર્મ રોડ છે. ખાલી આ રોડ જે છે ને એની યુનિફોર્મ માસ ડેન્સિટી, સોરી લિનિયર માસ ડેન્સિટી લેમ્બડા છે. આની લેમ્બડા છે, આની 2 લેમ્બડા છે. 3 રોડ મેં લીધા, ત્રણેયને ભેગા કરીને એક ટ્રાયેંગલ બનાવી નાખ્યો. 3 રોડમાંથી 2 રોડ એવા હતા કે જેની લિનિયર માસ ડેન્સિટી લેમ્બડા લેમ્બડા હતી, આની 2 લેમ્બડા હતી.
આ જે છે એની લેન્થ 5 મીટર હતું, આની જે લેન્થ છે એ બી 5 હતી, લેમડા I 5 હતી, આની લેન્થ ચેન્જ કરી નાખેલી હતી 6 હતી. અને ક્વેશ્ચન એટલો જ છે ખાલી, ફાઇન પોઝિશન ઓફ સેન્ટર ઓફ માસ. ટૂંકમાં યુનિફોર્મ આ બધા રોડ યુનિફોર્મ રોડ છે. ચાલો અને ડીલ કેમ કરાય મને કોણ આઈડિયા આપશે? હાલો તો તમારામાંથી જોઈએ. મારે આવા ક્વેશ્ચન ને સોલ્વ મેં આવો કરાયો હોય છે તમને, હવે તમને આઈડિયા જનરેટ થવા જોઈએ આ લેવલે કે સાહેબ આમાં મારે એને સોલ્વ કરવું છે તો કેવી રીતના કરાય મારે. હવે કોકને એવો પ્રશ્ન થાય છે પોઝિશન સેન્ટર ઓફ માસ ની ક્યાંથી પૂછો છો? પહેલા તું ફાઇન્ડ કર ને પછી એક્ઝેક્ટલી કે છે. માની લો આ એક પોઈન્ટ નો વર્ટેક્સ અહીંયા માની લો ઓ પોઈન્ટ કીધો તમને, અહીંથી પૂછી શકું, અહીંથી પૂછી શકું, અહીંથી ગમે ત્યાંથી પૂછી શકું. જોઈએ ચાલો પહેલા ને ક્વેશ્ચન ને તમે વિચારવાનો શરૂ કેમ કરો, મને આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો છે સાહેબ. આવી રીતના ક્વેશ્ચન નું થિંકિંગ સ્ટાર્ટ થાય. આપણે થિંક કરતા શીખવાનું છે. યસ જુનાગઢમાં બેનો હેલો સર. હા બેન હેલો. હા બોલું. પેલા કોકને ઓપ્ટિકલ સેન્ટર ધાર લઈએ. માની લો આને આપણે સેન્ટર ધારી લેવું છે કે અહીંયા લઈ લઈશું. હા અહીંયા ધારીએ છેલ્લે તો 6 મીટરનો તળિયો છે એની આ સાઈડ. અચ્છા અહીંયા ઓરિજિન લઈ લેવું ટૂંકમાં. હા. ઓકે ઓરિજિન ને તમે ચિંતા ન કરો, મને પેલા આમ નામ કયો. ઓરિજિન આપણે જવા દઈએ, ઓરિજિન અત્યારે નહીં, પેલા ક્યાં લાઈ કરે છે કહેવાનું છે, એ મારે સોલ્વ કરવું છે. એટલે કેમ? આવી રીતના 3 રોડ છે. હાલો હું તમને વધારે સ્પેસિફિક કીધું, અહીંયા ઓરિજિન કીધું, મારે આ ત્રણેયનું સેન્ટર ઓફ માસ અહીંથી કેટલા ડિસ્ટન્સે છે એ જોઈ છે. ચાલો બસ આને મેં કહી દીધો ક્વેશ્ચનમાં. આ તમારું ઓરિજિન છે અને એ લખી નાખું ફાઇન્ડ સેન્ટર ઓફ માસ ફ્રોમ ઓરિજિન. હું ની ઓરિજિન લઈ લઉં છું. હવે કેમ કરશું? સર નેટથી બધાને આપણે ડિસ્ટન્સ શોધવાના ને પછી આપણે એમને કરતા બનાવીને દળ ગોતી લઈએ. પછી પેલા x વાળા સૂત્રમાં મૂકી દઈએ. ઓકે ડન. ચાલો તો બેન તમે સૂત્ર મૂકવા જશો તો આમાં એક્સ અને વાય એમ બે ભેગા થશે ને. સેન્ટર ઓફ માસ એક્સ માં ક્યાંક આવશે, વાય માં ક્યાંક આવી શકે. તો બેને અલગ અલગ શોધી લઈએ. ઓકે બેન અલગ શોધી હાલો બરાબર છે. એમ કરી શકો. એ સિવાય કોઈની પાસે કઈ મેથડ કે m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3 કરી નાખી. વાય સિવાય m1 y1 પ્લસ m2 y2 પ્લસ m કરી નાખી. એની કરતા શોર્ટ રીતે થાય એ કરાય નહીં. બેને કીધું વાંધો નથી મને, પણ કરવું હોય તો બીજી એક મેથડ મેં તમને કીધેલી છે કે શું કરાય. યસ મોડાસા. ઓકે એક જગ્યાએથી હાથ ઊંચો થયેલો છે, બાકી બધા ઓલો હેન્ડ રેઝ કરી નાખે. હા બધાના માસ દળ શોધીને પછી મેથેમેટિકલી ઇક્વેશન ઉપરથી પ્રૂવ કરી શકાય. મેથેમેટિકલ ઇક્વેશન એટલે મીન્સ સિગ્મા m m1 mi r વેક્ટર થી
ઓકે ચાલો એનાથી તમે કરી શકો પણ સેન્ટર ઓફ માસ ક્યાં જાય એ જોવું પડે. ઓકે ચાલો ઈ એક વે. તો ઈ બેન મેઇનલી તમને ક્યારે હેલ્પ કરશે કે જ્યારે તમે એક કોઈ બોડી હશે એમાંથી કોઈ પોર્શન કટ કરશો તો હવે સેન્ટર ઓફ માસ બાકીનું ક્યાં રહ્યું એ તમને એમાં હેલ્પ કરશે સિગ્મા એમઆઈ આરઆઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 પર. પણ આવામાં મારે કેમ કરવું? હાલો ભુજ, टू बड़ी सर હે सर 5 सेंटीमीटर और सर मुझे 5 सेंटीमीटर सर हाँ। सेंटर ऑफ मास की है હમ मैं एक दिन 6 सेंटीमीटर वाला सर सेंटर ऑफ मास की वैल्यू डिस्कस कर लेते ઓકે વેરી ગુડ. કરવાનું એટલું હતું કે આ 3 બોડી પ્રોબ્લેમ છે ને 2 બોડીમાં કન્વર્ટ કરવાનો હતો. પછી હાવ ઈઝી થઈ જાય. જેમ કે જો તો આ એક 5 સેન્ટીમીટર લઈ લઈએ આપણે 5 સેન્ટીમીટર લઈ લઈએ ચલો 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર. આવો 5 સેન્ટીમીટર પર એક રોડ હતો. ઈ યુનિફોર્મ રોડ કીધો તો એનો સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિક સેન્ટર પર જ હોય. ધેટ મીન્સ કે હું અહીંયા કહી શકું કે અહીંથી કેટલા ડિસ્ટન્સ હશે તો કે અહીંથી ભાઈ 2.5 મીટર પર હશે. ઓકે અચ્છા આનું સેન્ટર ઓફ માસ તો કે સાહેબ અહીંયા હશે. અચ્છા અહીંયા લેમડા જ છે, આ રીતે લેમડા જ છે ને આ તમારું આખું 5 સેન્ટીમીટર છે તો આ ડિસ્ટન્સ એ તમે કહી શકો કે 2.5 સેન્ટીમીટર પર હશે. તો તમે બાકી બધું ભૂલી જાઓ ને, બે પાર્ટિકલનો વિચાર કરો કારણ કે સેન્ટર ઓફ માસ એ તમારો પોઈન્ટ જ છે. બે એવા પોઈન્ટ પાર્ટિકલનો વિચાર કરો કે જેના માસ કેટલા છે તો કે માસ માટે મારે લેમડા ઇઝ ઇક્વલ ટુ વી નો ધેટ માસ અપોન લેન્થ. અચ્છા બેમાં લેમડા છે તો આ પાર્ટિકલનું મારે માસ લખવું હોય એટલે અહીંયા કેવી વાત થઈ કે આ પાર્ટિકલ જે છે સોરી આ પાર્ટિકલ એનું માસ મારે કેવું હોય કેટલું લખાય તો કે લેમડા તો છે જ એની લેન્થ કેટલી છે 5 તો કે ભાઈ 5 લેમડા લખાય. અચ્છા આનું માસ એ કેટલું થાય તો કે 5 લેમડા થાય. મીન્સ કે બે પાર્ટિકલ એવા પડ્યા છે જેના માસ કેટલા છે 5 લેમડા તો બે એમ માસના 5 લેમડા હોય તો એનું સેન્ટર ઓફ માસ એક્ઝેક્ટલી એની વચ્ચે ક્યાંક હોય. તો પતી ગયું. અને અહીંયા ટોટલ કેટલું માસ હશે? અહીંયા ટોટલ 10 લેમડા માસ હશે કારણ કે સેન્ટર ઓફ માસ માટે તો આપણે કહીએ છીએ ને કે કમ્પ્લીટ માસ ઓફ ધ બોડી એઝ્યુમ ટુ બી કોન્સન્ટ્રેટેડ. હવે જો તમારી પાસે વાત આવી ઈઝી થઈ ગઈ કે અહીંયા 10 લેમડા આવી ગયું. અચ્છા આ નીચેનો પાછો યુનિફોર્મ રોડ છે. યુનિફોર્મ રોડ હોય તો એનું સેન્ટર ઓફ માસ અહીંયા જ હોય તો આ ટોટલ એનું માસ કેવું હોય કેટલું કહેવાય તો કે અગેન માસ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ લેન્થ. લેમડા કેટલો છે 2 લેમડા અને લેન્થ કેટલી છે 6 તો એનું માસ જે છે એ આપણે 12 લેમડા લખી શકીએ. આ 12 લેમડા આ માસ છે એવું ક્યાંક ડિનોટ કરી દેજો. આ માસ છે. ધેટ મીન્સ તમને આમ થોડુંક હજી આમ સાઈડમાં લઈ જઈને ખોપચામાં લઈ જઈને સમજાવું તો તમે જોવા જાવ તો આ ખોપચામાં લઈ જઈને આમ તમે સમજી શકો ખરેખર તમારી પાસે બે પાર્ટિકલ છે. એકનો માસ 10 લેમડા છે અને એકનો અહીંયા 12 લેમડા છે. અહીંયા તો હવે સાહેબ જો મારી પાસે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ હોય, જો મને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ મળી જાય તો મોજ પડી જાય. પછી તો મારે જ્યાંથી માની લો મેં ઓરિજિન થી કીધું છે આ ડિસ્ટન્સ મને ખબર પડી જાય અહીંથી કેટલું દૂર તો ટોટલ સેન્ટર ઓફ માસ આ 10 લેમડા અને 12 લેમડાની વચ્ચે જ ક્યાંક હોવાનું છે ઈ પાક્કું છે. આ જે 2 લેમડા છે એનો અહીંયા આમ દેખાડી દઉં છું કે આ ભાઈ તમારો 2 લેમડા છે એટલે ભેગું ન થઈ જાય બીજું કઈ નહીં. બોલો ખબર પડી મેં શું કીધું એ પહેલા? હલો તો હવે મને એ ફાઇન્ડ કરવાનું કોણ શીખવાડશે આ કેટલું હશે? ચાલો હવે મેથ્સ છે, મેથ્સ નો એટલો આપણને પોર્શન આવડવો જોઈએ. હવે આની અંદર જો ફિઝિક્સ અલ્ટિમેટલી આવડવા માટે તમારું મેથ્સ તો સ્ટ્રોંગ હોવું જ પડે. માની લો મારે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ જોતું જ તો શું કરાય? ઓકે મને કોણ આપશે? હાલ તો ભાઈ અમદાવાદ માંથી જેનિફ કે તો શું કરવું બકા? મારે આ ડિસ્ટન્સ જોતું છે. આ આખી સાઈડ તારી પાસે 5 છે.
હા. x1 થી મળી જશે ને શું બેટા? m1 x1 થી મળી જશે ને m1 x2 m મારે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જોતું છે ખાલી. મેથ્સ છે એની અંદર તો. 12 minus 2 lambda કઈ રીતે 2 લેમ્બડા? ચલો બીજું કોણ કહેશે? મેથ્સ છે યાર, ફિઝિક્સ છે જ નહીં આની અંદર. તું ખોટું 2 લેમ્બડા માં ને એમાં ઘૂસે છે. આ ડિસ્ટન્સ સર. ખબર પડે તો હું કરી શકું. તું રેવા દે રાજકોટ ગુરુકુળ ગ્રીક વાર. हेलो सर હા બોલ ભાઈ. अंडर रूट ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस 2 प्लस 2 ab થાય મેં તને ના પાડી ને કે તું ગ્રીક વાર રેવા દે એમ. તારે હેન્ડ રેઝ કરી નાખવાનો, પછી મને ખબર પડી જશે એટલે હું તને પૂછી લઈશ. હા યસ ભાઈ, મિશાવ પોરબંદર. સર હા પેલા બે ટ્રાયંગલ માં આપણે એને કટ કરી નાખીએ વચ્ચેથી, બરાબર પછી છે. પાયથાગોરસ થી કરી નાખીએ. ઓકે હાલ તો આપણે જો તો તમને સાઈડમાં લઈને આમ કહું છું. આ એક 5 સેન્ટીમીટર વાળું છે ને આમ એક છે. અચ્છા આખાની લેન્થ 6 છે તો આ 3 છે. આ 5 હોય આ ટોટલ 3 4 હોય થઈ જાય. તો આ 4 થઈ જાય. ઓકે હવે શું કરું બોલ. પછી ઉપરનો કટકો છે 2.5 વાળો, એમાંય આવી રીતે. યસ વેરી ગુડ. આ 2.5. તો હું આવી રીતના ઇક્વલ ટ્રાયંગલ હોય તો આમ ન લખી શકું 5/4 ઇઝ ઇક્વલ ટુ 2.5 અને લેટ્સ એઝ્યુમ આ ડિસ્ટન્સ x ડેશ છે તો અપોન x ડેશ આવી રીતના ન લખી શકું કે ભાઈ 5/4 ઇઝ ઇક્વલ ટુ 2.5 અપોન x ડેશ. તો અહીંથી તમારી પાસે આ x ડેશ કેટલું આવી ગયું તો કે x ડેશ આવી ગયું 10/5 ધેટ મીન્સ 2. તો આ જે છે આટલું ડિસ્ટન્સ તમારી પાસે 2 આવ્યું. હું અલગ પેન લઈ લઉં છું. આટલું ડિસ્ટન્સ તમારી પાસે 2 આવ્યું તો આ ટોટલ કેટલું છે? ટોટલ 4 છે. આટલું તમારી પાસે 2 આવ્યું તો રિમેનિંગ આઈ કેટલું થવાનું છે? 2. ધેટ મીન્સ કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2 સેન્ટીમીટર છે. 2 સેન્ટીમીટર છે. ધેટ મીન્સ કે અહીંયા તમને સમજાઈ ગયું કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2 સેન્ટીમીટર છે. માની લો સેન્ટર ઓફ માસ તમારો અહીંયા ક્યાંક લાઈ કરે છે. સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરે છે. અહીંયા સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરે છે. અચ્છા મારે એ જોતું છે કે 10 લેમ્બડા થી કેટલા ડિસ્ટન્સ પર લાઈ કરે છે. ધેટ મીન્સ કે મારે આ વાય જોતો છે કે 10 લેમ્બડા થી કેટલું લાઈ કરે છે દૂર. તો y ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે કોન્સેપ્ટ છે છોકરાઓ કે આનાથી ડિસ્ટન્સ જોતું તો સામેવાળાનું માસ ધેટ ઇઝ 12 લેમ્બડા ઇન્ટુ ટોટલ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ધેટ ઇઝ 2 સેન્ટીમીટર અપોન ટોટલ માસ 10 લેમ્બડા પ્લસ 12 લેમ્બડા ધેટ ઇઝ 22 લેમ્બડા. લેમ્બડા છોકરાઓ કેન્સલ આઉટ થઈ જશે. તો આ y જે છે એ તમને કેટલું મળશે અહીંયા આ તમે જોવા જાઓ ચેક કરવા જાઓ તો 24 લેમ્બડા 24 અપોન 22 કેટલું થવું જોઈએ કયો તો ચાલો તો આ થશે 12/11 થશે. યસ 12/11 y. પણ y આ 12/11 તો ક્યાંથી આવ્યું? આ પોઈન્ટ થી y ઇઝ ઇક્વલ ટુ 12/11 આવ્યું. મેં તમને સેન્ટર ઓફ માસ અહીંયા લાઈ કરશે. ધેટ ઇઝ યોર ફાઇનલ સેન્ટર ઓફ માસ. મેં તમને કીધું છે ફાઇન્ડ પોઝિશન ઓફ સેન્ટર ઓફ માસ ફ્રોમ ઓરિજિન O. મેં અહીંયા O તમને અહીંયા O લેવાનું કીધું છે ફ્રોમ O. અહીંયા આપણું ઓરિજિન છે. આમ x હશે આમ y હશે. હા નેગેટિવમાં આવતું હોય બટ અહીંયા આપણે ફ્રોમ O કરી નાખો એટલે તમે પોઈન્ટ O મેં કહી દીધું એટલે ઓરિજિનમાં ખોટું તમે કે હેરાન ન થાવ. તો અહીંથી નીચે જોવા જઈએ તો કેટલું ડિસ્ટન્સ? સો ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ માસ ફ્રોમ પોઈન્ટ O આપણે કહીએ તો નીચે આ 2 છે અને પ્લસ એમાં 12/11 એડ કરવાનું થાય તો 22 પ્લસ 12 22 પ્લસ 12 ધેટ મીન્સ 34/11 સેન્ટીમીટર. નીચે માઇનસ આવે બટ આપણે મેગ્નિટ્યુડની વાત કરીએ છીએ. તમને અહીંથી પૂછે આ O ની જગ્યાએ અહીંયા O ડેશ પોઈન્ટ આપી દીધો હોય તો અહીંથી પૂછે તો આખું આ 2 હતું 2 - 12/11 કરવાનું.
તો 2 માઇનસ 12/2 અહીંયા થયું. ખરેખર આ જ ડિસ્ટન્સ છે, પણ અહીંથી કરવું હોય તો મારે બીજું 2 એડ કરવાનું ને ઓથી માટે. ઓ ભાઈ ખબર પડી બધાને? પાક્કું? આટલું મેથ્સ તમને આવડવું જોઈએ કે આ અને આ થાય તો આ 2.5 અપોન હું એક્સ ડેશ કહીને એને ફાઇન્ડ કરી શકું. એક્સ ડેશ ક્યાંથી આવ્યો? એઝ્યુમ કર્યો. જોજો જરાક. ફિઝિક્સ તો ખાલી આ જ હતું, મેઇન હતું તમારું મેથ્સ હતું. રેડી બધાને? ઓકે ફાઇન. અચ્છા, હવે આ ઓલો ક્વેશ્ચન છે ક્યુબ વાળો. ક્યુબ વાળો ક્વેશ્ચન છે. આ આવડે છે કે આપણે કરવો છે? ઓકે ફાઇન. અમુક જગ્યાએ કરવો છે, અમુક જગ્યાએ આવડે છે. ચાલો નો પ્રોબ્લેમ. થોડી હું તમને હિન્ટ આપી દઉં. shown in figure, કારણ કે ક્યુબ વાળો છે, આ બી એક આપણી નવી ટાઈપમાં જ આવશે. shows a cubical box made up of negligible thin metal sheet. negligible thin, ટૂંકમાં એકદમ થીન હોય એવી મેટલ શીટ of uniform mass density. mass density uniform છે. if the length of each side of the box is 40 centimeter, then ટૂંકમાં આ આપણી પાસે છોકરો ક્યુબિકલ બોક્સ એટલે 6 સાઈડ જે છે એનું માસ સેમ હોવાનું છે. અહીંયા find out the coordinates xcm, ycm and zcm of center of mass of the box. ઓકે, હવે એના સેન્ટર ઓફ માસ એક્સ વાય ઝેડ ત્રણેયમાં આપ્યા છે, તો મારે પહેલી ફોર્મ્યુલા લખાય RCOM ઇઝ ઇક્વલ ટુ, હવે આખા મારે ક્યુબ તમને જે કીધું છે છોકરો, ખરેખર ક્યુબ બનાવ્યો છે કેમ? ક્યુબિકલ બોક્સ મેડ અપ ઓફ નેગ્લિજિબલ થીન મેટલ શીટ. એટલે આવી 6 મેટલ શીટ લીધી, 6 મેટલ શીટ, બે આ સાઈડ, એક ટોપ ને એક બોટમ. આમ આખો 6 મેટલ શીટની મદદથી એક ક્યુબ બનાવ્યો છે. અને આખા ક્યુબનું સેન્ટર ઓફ માસ આપણને પૂછ્યું છે. ક્યુબ જે 6 સાઈડથી બન્યું છે એ 6 થીન મેટલ શીટથી બન્યું છે, એ સિસ્ટમનું સેન્ટર ઓફ માસ જોઈએ છે. અચ્છા, 6 એ 6 મેટલ શીટ આઈડેન્ટિકલ છે એટલે માસ સેમ જ આવવાનું છે, એટલે ડિવાઈડ બાય તો બધાનો સમ 6 એમ થઈ જવાનો છે. ચાલો આપણે અલગ અલગ મેટલ શીટ લઈએ અને એના સેન્ટર ઓફ માસ પહેલા આપણે ટૂંકમાં એક મેટલ શીટ લઈએ. માની લો પહેલા હું મેટલ શીટ કઈ લઈશ ખબર છે? ABCD. અહીંયા હું નામ લખતો જાઉં છું. આ મેટલ શીટ છે ABCD. પછી બીજી ઉપર લઈશ EFGH. પછી લેફ્ટ લઈશ ABFE. પછી રાઈટ સાઈડ લઈશ DCGH. ઓકે, પછી એક ફ્રન્ટ લઈશ AEHD અને લાસ્ટ સૌ બેક સાઈડની લઈશ, ધેટ ઇઝ BCGF. ચલો હવે બધાના મને તમારે કોઓર્ડિનેટ લખાવાના છે. ચાલો પહેલા હું કઈ શીટ થી સ્ટાર્ટ કરું, કારણ કે આખો ક્યુબ ટોટલ 6 શીટ થી બન્યો છે, તો પહેલા આપણે ABCD નામની 6 શીટ લઈએ. અચ્છા, બધાનું માસ એમ જ છે, કેમ ખબર પડી? કીધેલું જ છે ક્યુબિકલ બોક્સ મેડ અપ ઓફ નેગ્લિજિબલ થીન મેટલ શીટ, બધા છે ઓફ યુનિફોર્મ માસ ડેન્સિટી, તો એમ સેમ જ છે. એમ કેન્સલ આઉટ થઈ જાય. ચાલો ABCD માં મારે કોઓર્ડિનેટ શું લખાય, મને કોણ કહેશે? ABCD માં કોઓર્ડિનેટ શું લખાય, મને કોણ કહેશે? જોઈને નથી બોલવાનું મોડ્યુલમાંથી. હું એવા 2 ક્વેશ્ચન કરીશ કે એમાં તમે અટકાશો, તે સમજ્યા નહીં હોય તો. હા બોલ જશ. સર ABCD માં એનો ym 0 થશે ઓકે, ને z ઉપરની સાઈડ હે ને સર, આમાં સરખું દેખાતું નથી. હા આ ઝેડ અહીંયા છે બેટા, આ હા ઝેડ છે, તો આ વાય છે, તારી ભલી થાય, આ વાય છે અને આ એક્સ છે.
હા તો ABCD ના યામ થશે 20 20 0 એટલે એ તું કોના યામ બોલ્યો? એબીસીડી માં કોના યામ બોલ્યો? એના સેન્ટર ઓફ માસ ના. ઓકે, એટલે તે આ એબીસીડી નું સેન્ટર ઓફ માસ અહીંયા લીધું. ઓકે, હવે એમાં એનો ઝેડ કોઓર્ડિનેટ કેટલો બોલ્યો તું? Z કોઓર્ડિનેટ 0 કેમ 0? 0 કેમ કે ઈ XY પ્લેન માં છે એટલે. એટલે ત્યાંથી ઝેડ શરૂ થાય બીજી લેંગ્વેજમાં. હા ત્યાંથી ઝેડ શરૂ થાય છે એટલે 0. પછી x કેટલો? 20 અને y કેટલો? 20. 20 તો મારે હા યસ ગુડ. તો મારે આનો કોઓર્ડિનેટ લખાય x માં 20, y માં 20, z માં 0. ઓકે, પ્લસ બીજું સ્મોલ એમ. હવે બીજી એટલે મારે અહીંયા કોઓર્ડિનેટ અહીંયા લખી નાખું સાથે 20, 20, 0. ચાલો હવે EFGH છે, સેમ પેટર્ન ફોલો કરો. સેમ પેટર્ન EFGH હોય તો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરતું હોય. તો હવે ન્યા એક્સ વાય ઝેડ કોઓર્ડિનેટ કેટલા થાય? ન્યા એક્સ વાય ઝેડ કોઓર્ડિનેટ કેટલા થાય? નેટ હોય હે બેટા? સર આના મારે જ દેવાના EFGH ના. ના ના, બીજાને પૂછું છું. ચાલો બીજું મને કોણ કહેશે? ચલ ભાઈ મોક્ષ અમદાવાદ. 20 20 અને 40 કઈ રીતે 20 20 ને 40? ઉપરની સાઈડ છે એટલે 40 અને નીચેની જેમ જ 20 ને 20. ચાલો અહીંયા સેન્ટર ઓફ ટોર્ક ઝેડ એક્સિસ તો આખો આવી ગયો. ઝેડ એક્સિસ કમ્પ્લીટ થઈ ગયો એટલે ઝેડ માં મારે 40 લખવાનું. અચ્છા, એક્સ અને વાય નું શું છે એ આપણે ચેક કરવું પડે. તો કે ભાઈ વાય જે છે યસ વાય હાફ થઈ ગયો, એક્સ અહીંથી હાફ આવશે તો એ હાફ હાફ એટલે 20, 20, 40. યસ ગુડ. ધેટ મીન્સ કે હું અહીંયા લખી નાખું 20, 20, 40. પછી ABFE લખીએ. ABFE એનો માસ એમ જ છે ABFE એટલે આ સાઈડ થઈ ABFE. આ ABFE આ સાઈડ આખી એનો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરતો હોય. ચાલો મને એનો આન્સર આપશે. હાલો જામનગર આર્યા. યસ, એના કોઓર્ડિનેટ કેટલા થશે? બોલ બેટા. 20, 0, 20. કઈ રીતના બેટા? સર કારણ કે x z સમતલમાં છે એટલે y તો 0 થઈ ગયો. યસ વેરી ગુડ. y થી સ્ટાર્ટ થાય એટલે y 0, x એ 20 ને z એ 20. ઓકે ગુડ. એટલે અહીંયા 20, 0, 20 પ્લસ m. હવે હું આ સાઈડ લઈ લો, આ DCGH. ચલો આ સાઈડ લઈ લીધી આપણે DCGH. હા DCGH તેનો સેન્ટર ઓફ માસ અહીંયા હોય. એના કોઓર્ડિનેટ ચાલો કોણ બોલશે? એના કોઓર્ડિનેટ યસ મહેસાણામાંથી, સોરી મોડાસામાંથી. મોડાસા યસ. 40 20 40. એક્સ કોઓર્ડિનેટ તમે બેન 40 બોલ્યા. 20 20 શ્યોર છો? એક્સ કોઓર્ડિનેટ 40 થશે એ શ્યોર છો? કેમ કે મળે છે જો તો બેન અહીંયા વાય કોઓર્ડિનેટ આખો આવી જશે ને. એક્સ જે છે એ તો એટલું જ આવશે, ઝેડ એટલું જ આવશે. તો ખરેખર એક્સ કેટલો થઈ ગયો? 20, વાય કમ્પ્લીટ એટલે 40 અને ઝેડ બી 40, સોરી 20. એટલે એક્સ 20, વાય કમ્પ્લીટ આવી ગયો એટલે 40 અને ઝેડ બી 40. ઝેડ 40 નો હાફ એટલે 20. કેમ ગયા માતાજી? ઓકે ને? ઓકે મોડાસા. ઓકે ફાઇન. હવે હું બાકી રહ્યું તો કે ભાઈ અહીંથી હું મેં લખવાના બંધ કરી દીધા છે. પછી પ્લસ અહીંયા હું હજી એક એમ લખું આમ કરીને પ્લસ એમ. હવે કઈ સાઈડ બાકી રહી તો કે ઉપર વાળી રહી. એ ઉપર વાળી આવી ગઈ આ ફ્રન્ટ AEHD આ સાઈડ આવી. કઈ? AEHD
HD. ઋત્વિક સર, આ ફિગર થોડીક મોટી મૂકવાની રાખો, છોકરાઓનામાં જો દેખાય જ નહીં. તમને દેખાઈશ? તમે જરાક જોતા એ ઓબ્ઝર્વ કરતા રહ્યો કે અહીંયા આને થોડુંક એરેન્જ કરીને ભલે ક્વેશ્ચન પાછળ લઈ જવો પડે પણ ફિગરને એવી રીતના મૂકવી થોડી, એટલે જીની બી મૂકી દો એમાં શું મેળ પડે. હાલો, આના કોર્ડિનેટ આ આખી ફ્રન્ટ સાઈડ આવે છે, ફ્રન્ટ સાઈડ, એટલે એનું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાય કરતું હોય, સેન્ટર ઓફ માસ. એના માટે એક્સ કોર્ડિનેટ કેટલો થશે, વાય કોર્ડિનેટ કેટલો થશે, અને ઝેડ કોર્ડિનેટ કેટલો થશે? યસ, મને જવાબ આપશે બુમ 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 બુમ. કોને પૂછશું? યસ, દેવ મોરબી. હેલો સર, હા બેટા, 40 20 20. કઈ રીતે 40 20 20? એમ કે એક સી આમ કમ્પ્લીટ આવી જાય છે. ઓકે, વેરી ગુડ. અને પ્લસ સ્મોલ એમ, હવે હું કહી દઉં કારણ કે મને આવડે એમ તમને એમ લાગે ને એટલા માટે. તો હવે આની અંદર જોવા જાવ તો હવે લાસ્ટ સાઈડ બાકી રહી BCGF. BCGF તો એનું સેન્ટર ઓફ માસ અહીંયા લાઈ કરતો, અહીંયા. ત્યાંથી તો એક્સ કોર્ડિનેટ તો સ્ટાર્ટ થાય છે, ત્યાં જો ઓરિજિન છે એટલે એક્સ કોર્ડિનેટ તો સ્ટાર્ટ થાય છે, y20 અને z20, એટલે એના જે કોર્ડિનેટ આવવાના છે that is x સ્ટાર્ટ થાય છે એટલે 0, 20, 20 upon 6m. ચલો m m m m m m કેન્સલ આઉટ, બધાના x નો સમ કરો. 20 20 40 20 60 60 20 80 40 120, 20 plus 20 40 0, એટલે ઓકે 40 plus 40 80 80 20 100 20 120, 0, okay 40 20 60 20 80 20 100 20 120 upon 6. So 120 120 120 upon 6. So 20 20 20. ગમે એમાં બધા ઘણા એવું ગોખ્યું હોય ને કે આ સમ ગમે એમ 120 120 120 કરી નાખ્યો, પછી મન ભાવે એ લખે. એટલે આની અંદર ખાલી તમારે 6 જે મેટાલિક પ્લેટ હતી એને ઇન્ડિવિજ્યુઅલી એક ઓબ્જેક્ટ, લાર્જ ઓબ્જેક્ટને પોઈન્ટ તરીકે ટ્રીટ કરવાનો હતો, એના સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરીને પછી આગળ વધવાનું હતું. પછી બી પાર્ટ એમ કે છે ઇફ ધ બોક્સ ઇઝ ઓપન ફ્રોમ અપર સાઇડ, તો એક સાઇડ નહીં લખવાની. અપર સાઇડ એટલે કઈ, તો કે EFGH વ્યૂ ગયું, EFGH એટલે અમે જે સેકન્ડ લખ્યું હતું એ, તો આને નહીં લખવાનું, અને જવા દેવાનું, અને અપોન 5 એમ કરી નાખવાનું, કારણ કે હવે 5 સાઈડ જ રહી, રિમેનિંગ તમને આવડશે. હવે ઓકે, યસ, સારું, મસ્ત આપણો આજનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા છોકરાઓ સાંભળો મારી વાત. હવે અહીંથી છે ને આઈડિયલી લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેશનમાં આપણા HCV ની અંદર સારા ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે અહીંથી. તમે જો આપણે HCV ના તો હજી કંઈક 10 કે 12 કે 14 ક્વેશ્ચન સુધી જ પહોંચ્યા છે. વર્કઆઉટ એક્ઝામ્પલ એ 4 કે 5 જ થયા છે. સેન્ટર ઓફ માસ પતી ગયું, બટ જનરલી જેટલી બી સારી રેફરન્સ બુકો છે એમાં આ 3 ટોપિક એક સાથે હોય, સેન્ટર ઓફ માસ હોય, કોલાઇઝન હોય, એન્ડ થર્ડ જે છે ધેટ ઇઝ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ, રેખીય વેગમાનનું સંરક્ષણ, સંઘાત, અને થર્ડ જે છે એ તમારું દ્રવ્યમાન કેન્દ્ર, ટૂંકમાં સેન્ટર ઓફ માસ. આ ત્રણેય સાથે હોય. એટલે કોલિઝન તો તમે બધા ભણી ગયા છો, એટલે એના ક્વેશ્ચનો ધીમે ધીમે કરતા તમને હોમવર્કમાં આપી દઈશ. લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેશન તમે ભણી જ ગયા છો, બટ ઈ લેવલથી હજી તમારે ભણવાનું બાકી જ છે, કે જે ખરેખર ક્રિટિકલ લેવલ છે, કે જેમાંથી તમે HCV ના ક્વેશ્ચન બી સોલ્વ કરી શકો. કાલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઈ જ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરશું. આમાં મેં કીધું એમ કે અલગ અલગ જે નોન સિમેટ્રિક ઓબ્જેક્ટ છે એના સેન્ટર ઓફ માસ ડાયરેક્ટલી તમે યાદ રાખી જ શકવાના છો, કે હાફ રિંગ હોય, હાફ ડિસ્ક હોય, પણ તમે ક્વાર્ટર રિંગ હોય. હવે એવા તો કેટલા યાદ રાખશો, એટલે તમને પ્રૂવ કરતા તો આવડવા જ જોઈએ. કાલ સવારે તમને 120 ડિગ્રીની આવી રિંગ આપી દે, આવી એક યુનિફોર્મ રિંગ આપી દે કે જે ટોટલ 120 ડિગ્રી એંગલ સબટેન્ડ કરતો, આનો સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવાનો પૂછી લ્યો તો તમને પ્રૂવ કરતા આવડવું જોઈએ. એની માટે એક લેક્ચર મેં તમને કીધું એમ કે
અલગથી હું તમને આપીશ. એ ગ્રુપ વાળા બધા જોશે જ, બી ગ્રુપ વાળાને ચાલશે. એના માટે ડાયરેક્ટલી બધાના ફોર્મ્યુલા યાદ રાખવા, સોરી, બધાના આઉટકમ યાદ રાખવા જરૂરી છે. જે બધા સ્ટાન્ડર્ડ છે, રિંગ, ડિસ્ક, હોલોકોન, સોલિડ કોન, મેઇનલી બેના તમારે એક્સ્ટ્રા યાદ રાખવાના આવશે. એટલું યાદ રાખી લો એટલે ધેટ્સ ઇટ. બટ જેઈના ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ ખાસ ઈ લેક્ચર જોશે. એ લેક્ચર જોઈને તમારે શું કરવાનું છે એનો મેસેજ બી હું સાથે સાથે ઓડિયો મેસેજ કહીશ કે ભાઈ જે ઋત્વિક સર છે એ તમારા ગ્રુપની અંદર મૂકશે, રાઈટ. પણ ટૂંકમાં અહીંયા આપણું પછી એક ઓલા યાદ કરો, તમે આવું ભણ્યા હશો, ઓલું પ્રોજેક્ટાઇલ મોશન કરાવ્યું છે તો સેન્ટર ઓફ માસ તો પ્રોજેક્ટાઇલ મોશન કન્ટિન્યુ જ રાખશે. નેટ એક્સટર્નલ ફોર્સ એની ઉપર 0 હોય ત્યારની વાત છે. તો આ બધા કેસીસ ઓલરેડી હજી આ મોડ્યુલની અંદર અમુક તમારા પ્રોબ્લેમ બાકી હશે મોમેન્ટમ વાળા, જે આમનામ થઈ શકે એમ છે, પણ એ બધા ધીમે ધીમે કરતા તમને હોમવર્કમાં આપતો જઈશ. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરથી આની અંદર સેન્ટર ઓફ માસના જેટલા સારા સારા મોમેન્ટમ કન્ઝર્વેશન વાળા પ્રોબ્લેમ છે એ લેવાના સોલ્વ કરશું. અને લગભગ એક આપણો પ્રોગ્રામ 3-4 દિવસ જેવું ચાલશે એટલે એ પૂરું થઈ જશે. પછી આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં આવી જશું, રાઈટ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા. રેડી? ઓકે, ફાઇન.